धर कुंद इंदु समदेह उमा रमल करुणायन जाहि दीन पर नेह करहु कृपा मर्दन मयन मंगल मूर्ति मारुति नंदन सकल मंगल मूल निकंदन पवन तनय संतन हितकारी हृदय विराजत अवध विहारी मंगल मूर्ति मारुति नंदन सकल मंगल मूल निकंदन मात पिता गुण गणपति सारद शिवा समेत शंभु सुख नारद मात पिता गुण गणपति सारद शिवा समेत शंभु सुख नारद चरण कमल बंधु सब काहू देव राम पद नेहु निबाहु मंगल मूर्ति मारुति नंदन सकल मंगल मूल निकंदन जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई मंगल मूर्ति मारुति नंदन सकल मंगल मूल निकंदन बंधु राम लखन वेदेही जय तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुति नंदन सकल मंगल मूल निकंदन। बोलो श्री रामचंद्र भगवान की जय, श्री हनुमान जी महाराज की जय, उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय, अम्बे मात की जय, संत राम महाराज की जय, बाल कृष्ण लाल की जय, राजा रणछोड़ की जय, द्वारकाधीश भगवान की जय। बधान जय सिया राम। 2 मिनिट भगवान नो नाम ले लिए पछे कथा चालू करी। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा बोलो श्री रामचंद्र भगवान की जय। कालनी कथा अपने सामने भगवान चित्रकूट में पधारे। चित्रकूट में અત્રિ મુનિ નો આશ્રમ છે। એટલી તપસ્યા કરે છે અત્રિ મુનિ કે પશુ પક્ષી भी ત્યાં વેર ભાવથી નહીં રહેતા, પ્રેમથી રહે છે। બોલ, પશુ પક્ષી भी વેર ભાવ છોડી ત્યાં રહે છે। શેરથી કોઈ બીતા નહીં,
શેર કૂતરો સાથે ફરે, બિલાડી કૂતરો સાથે ફરે, ગાય ત્યાં સાથે ફરે, કોઈને જાનનો ખતરો નહીં કોઈથી. આ બધું ખાલી ભગવાનના ભજનનો પ્રભાવ છે કે એ ભૂમિ આવી પવિત્ર થઈ ગઈ કે ત્યાં કોઈ વેરભાવ નહીં રાખતા, બિલકુલ બધા પ્રેમથી રહે છે. અને સુરસરીની ધારા ત્યાં મંદ્યાકની નદી બી છે, પાછી ગંગાજીનો બીજો નામ એ નદી છે. ત્યાં એ નદીમાં ભગવાન સ્નાન કરે છે. અમર નાગ કિન્નર દિશિપાલા ચિત્રકૂટ આયો તિહિ કાલા. બધા દેવતાઓ ચિત્રકૂટમાં ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. અમર નાગ, પાતાળ લોકના, સૂર્ય લોકના, ઇન્દ્ર લોકના બધા દેવતા ભગવાનના દર્શન કરીને નેત્રોનો લાભ લે છે. દેવતા બી ભગવાન રામના દર્શન કરે ત્યારે એમને આનંદ થાય છે. મનુષ્ય તો ઠીક છે, સ્વર્ગના દેવતા બી જ્યારે ભગવાનને જોવે ત્યારે બે હાથ જોડીને સ્તુતિ કરતા હોય, ભગવાન જોડે ભક્તિ માંગતા હોય ત્યારે એમને બી આનંદ થાય છે. રાવણને કોકે પૂછ્યો કે તમને સુખ ક્યારે મળે, તમારો મન ક્યારે આનંદિત રહે? તો રાવણ કહે છે કે જ્યારે હું ભગવાન શંકરની સ્તુતિ કરું, જ્યારે શંકર ભગવાનની આરાધના કરું, જ્યારે શંકર ભગવાનની હું પૂજા કરું ત્યારે જ મારું મન આનંદિત હોય છે, ત્યારે જ મારું મન પ્રસન્ન હોય છે. બાકી મન પ્રસન્ન નહીં રહેતું. રહે કઈ પ્રસન્ન? જે પ્રસન્ન ભગવાનની કથામાં આપણને પ્રસન્નતા થાય, જે ભગવાનના નામમાં પ્રસન્નતા થાય, દુનિયાની કોઈ ચીજમાં આવો આનંદ ના મળે. રામ કહત પાવન પરમ હોત ભુવન વિખ્યાત. ખાલી ભગવાનનું નામ લેવાથી ભગવાન એને આખા સંસારમાં પાવન કરી દે, આખા સંસારમાં એને ફરતો કરી દે, એનું નામ પવિત્ર કરી દે, એનું કામ પવિત્ર કરી દે, એને પૂજનીય કરી દે ખાલી ભગવાનનું નામ લેવાથી. રામ પ્રણામ कीन सब काहू मुदित लेव लहि लोचन लाओ. चित्रकूट रघुनंदन छाए समाचार सुनी सुनी मुनि आए. ભગવાનના સમાચાર આજુબાજુ ઋષિ મુનિઓને ખબર પડ્યા તો બધા ભગવાનના દર્શન માટે પધારે છે. ભગવાનના દર્શન માટે આવે તો ભગવાન ઊભા નહીં રહેતા. સાધુ સંતોને જોઈને તો ભગવાન બી દંડવત પ્રણામ કરે છે. आवत देखी मुदित मुनि वृंदा किन दंडवत रघुकुल चंदा. ભગવાન બી ઉભા થઈને દંડવત પ્રણામ ઋષિ મુનિઓને કરે છે. પછી ભગવાન ત્યાં થોડા દાડા રહ્યા અને ભગવાનને બી અયોધ્યાની યાદ આવે, નહીં આવતી એવું નહીં. કારણ કે બધા ભગવાનમાં પ્રેમ કરે છે, ભગવાનમાં નિસ્વાર્થ પ્રેમ છે. આખી અયોધ્યાનો, માતા પિતાનો, ભાઈનો. તો જ્યારે જ્યારે ભગવાનને અયોધ્યાની યાદ આવે, જબ જબ રામ અવધ સુધી કરહી તબ તબ વારી બિલોચન ભરહી. ભગવાન બી એકાંતમાં જઈને રડતા હોય છે, બધાની સામે નહીં રડતા. એકાંતમાં જઈને ભગવાન રડે. જ્યારે માતા પિતાની, ભાઈની અને અવધવાસીઓની ભગવાનને યદ આવે તો ભગવાન બી પ્રેમથી રડે છે. સીતાજીને ખબર પડે તો સુંદર સુંદર કથા ભગવાનને કહી ભગવાનને પાછા રાજી કરે. यह सुधि कोल किरातन पाए हर से जनु नव निधि घर आई. कोल ભીલુને ખબર પડી તો એમને લાગ્યો કે જેમ અષ્ટ સિદ્ધિ નવનિધિ આપણે ઘરે આવી છે. આ ભગવાન નવનિધિ છે. આપણે ભગવાનનું નામ લઈએ એ પૈસાથી કઈ ઓછો નહીં. બધા પૈસા ભગવાનના નામમાં આવી ગયા હોય છે. પૈસાની પાછળ પડી પડી તો આપણી જિંદગી પૂરી થઈ ગઈ. થઈ કે ના થઈ? થોડાક બી ભગવાનને પાછળ પડ્યા હોય તો આજે આપણે કંઈક અલગ હોત. હોત કે ના હોત? ધંધા કર્યા હોત તો અત્યારે હું અહીંયા ના હોત, તમને કથા સાંભળવા આવ્યો હોત. વાસણનો ધંધો જો બંધ ના કર્યો હોય તો એટલા બધા લોકોના મને દર્શન ના થાય. થાય છે? પણ એને બંધ કર્યો અને ભગવાનના ગુણ ગાયા તો રોજ દર અઠવાડિયે બીજા બીજા બધા લોકોને મળવાનો થાય. તો આના માટે થોડો બીજો સંસારનો છોડીએ તો જ ભગવાનનો થાય. અને તમે તો બિલકુલ કમ્પ્લીટ છોડેલા છો, એટલે ખૂબ ભગવાનના ભજન કરવાના પ્રેમથી. આવો સુંદર અવસર બધાને નહીં મળતો. આપણને લાગે ભલે એ દુઃખ છે, દુઃખ નહીં. આ બી ભગવાનને ભજવાનો સુંદર અવસર છે. કે કોઈ કામ ધંધો નહીં, શાંતિથી ભગવાનની માળા ફેર. તારે ઘરે જવું તો મારે પાછા ભલે કથા કરું તો ઘણા કામ હોય. ઘરે રહેતા હોઈએ, ઘર ગ્રસ્તીને કામ હોય જ ના હોય એવું. તો ભગવાનનો એટલી બધી સારી તમારા પર મહેરબાની છે. ખૂબ સમય ફરી કપડાં લોક ધોવે, બીજું બધું કામ કરે છે, 2 ટાઈમ ભોજન મળે તો જ્યારે નીંદ જાગે ત્યારે ભગવાનનું નામ મનમાં લેતો રહેવાનું. મનમાં ના લેવાય તો થોડો ધીમે ધીમે પણ બોલતો રહેવાનો. અયોધ્યામાં એક સંતને મેં જોયા,
ક્યારે બી એની જોડે જો બસ મુક્તિ સીતારામ સીતારામ સીતારામ, બીજી કોઈ વાત જ નહીં. પ્રેમથી આખો દાડો ભગવાનનું નામ જ લે તો વાણીનો સદુપયોગ થઈ જાય. કંદમૂલ ફલ ભરી ભરી દોના, ચલે રંક જન લૂટન સોના. ભગવાનના દર્શન માટે આવે છે તો ખાલી નહીં આવતા બધા, કંઈક ને કંઈક ફૂલ ફલ ભગવાન માટે લઈ લઈને આવે છે બધા. પ્રેમથી ભગવાન બધાનું સ્વાગત કરે છે. ભગવાન સરળ સ્વભાવ છે, એટલા મોટા છે છતાં ભગવાનમાં અભિમાન નહીં. નહીં તો દુનિયામાં તો જરીક પૈસા થઈ જાય તો માણસ અભિમાની થઈ જાય. ગોસ્વામીજી લખે છે, અસ કોહુ નહીં જન્મા જગ માહી, પ્રભુતા પાય હોરી મદ નાહી. કે આ દુનિયામાં એવો કોઈ માણસ નહીં જન્મ્યો કે જેને ભગવાન પ્રભુતા આલે ને એમાં મદ ના આવે. મદ આયા વગર નહીં રહેતો જો પ્રભુતા વધે તો. હા, એ ભગવાનનો ફરક છે, પણ ભગવાન એવો ફરક નહીં રાખતા. આખા જગતના માલિક છે છતાં કોલ ભીલું જોડે નાના બાળકની જેમ ભગવાન પ્રેમથી વાત કરે છે. રામ કેવલ પ્રેમ પ્યારા, જાન લેવ જો જાન નિહારા. રામ સકલ બન ચર તબ તો સે, કઈ મૃદુ બચન પ્રેમ પરિતો સે. ભગવાન બધાને વિદા કરે છે પણ કોઈને ઘરે જવાની ઈચ્છા નહીં થતી ભગવાનને છોડી. તો પ્રેમથી ભગવાન બધાને મીઠી વાણી બોલી ભગવાન બધાને વિદા કરે છે. ખરેખર દુનિયાવાળાને બધાને મીઠી વાણી જ હારી લાગે. તમે જોરથી બોલો એ સારું ના લાગે. કાગા કિસકા ધન હરત હૈ, કોયલ કિસકો દે. મીઠી વાણી બોલ કે જગ અપનો કર લે. કાગલો કામ કામ કરે તો કોઈને સારું નહીં લાગે, પણ કોયલ બોલતી હોય તો એને કોઈ ઉડાડે ના, શાંતિથી સાંભળે. તો આ બોલવાનો બી ઘણો સારો, કે પ્રેમથી જ બોલવાનું. ઓછો બોલવાનું પણ સારું બોલવાનું. ના બોલાય તો મૌન રહેવું વધારે સારું. જરૂર ના હોય તો વગર લેવા દેવા બોલવાનું નહીં, ભગવાનનું નામ જ લેવાનું. બોલ બોલમાં લોકોને ઝઘડા થાય. બોલે ના એને બોલ્યા ને ભૂત ના લાગે. અમારા રાજસ્થાનમાં કહેવત છે કે જે બોલે નહીં ને એને તો ભૂત બી ના લાગે. વધારે બોલ બોલ કરે ને એને ભૂત લાગે. હા, વગર લેવા દેવા બોલે ના, કોઈની વાત જ ના કરે તો ભૂત બી એને ના લાગે. આ સાચી વસ્તુ છે કે આને બોલ્યા ને ભૂત બી ના લાગે. બોલ બોલ કરે એને ઝઘડા થતા હોય, શાંતિથી સીધો સીધો આવે એને કશું ના થાય. ઉદાસીન નિત રહ્યો ગોસાઈ, ખલ પરિહરઈ સ્વાન કી નાઈ. આપણે કામ હાથે મતલબ બસ ભગવાનનું નામ લેવાનું, કોઈ બીજી જફા નહીં, કોઈ ઝઘડા નહીં, કોઈ ભેદભાવ રહી જીવન એવું જીવવાનું કે જઈએ તો બે માણસ યાદ કરે કે બહુ સારો છે. નહીં તો લોકો સારું કે ગયો તો થોડી મગજમારી ઓછી થઈ. ભાઈ હેરાન કરતા હોય તો એમ જ કે બહુ સારું કર્યું જતો રહે, એમાં હેરાન જ કરતો. તો જીવન એવું જીવવાનું કે બીજા માણસને બી ચિંતા થાય કે બહુ સારો માણસ હતો. વિદા કિએ સિર નાય સિધાએ, પ્રભુ ગુણ કહત સુનત ઘર આએ. વિદિશિય સમેત દો ભાઈ, બસે વિપિન સુર મુનિ સુખદાઈ. ભગવાન બધાને વિદા કરે, ભગવાનના ગુણ ગાતા ગાતા બધા કુલ ભેલું કરે જાય કે ભગવાનનો સુંદર સ્વભાવ કેવું છે, ભગવાનનો પ્રભાવ કેવું છે. ચક્રવર્તી સમ્રાટના પુત્ર છે છતાં આપણે જોડે સહેજતાથી વાત કરે છે, પ્રેમથી ભગવાન વાત કરે છે. તો એવી રીતના સીતાજી સહિત ભગવાન ચિત્રકૂટમાં વિરાજમાન છે. તો ચિત્રકૂટના બધા પર્વતો ચિત્રકૂટની સરાહના કરે છે. હિમાલય આદિ મોટા મોટા પર્વતો, મંદરાચલ પર્વત, કે આજે ચિત્રકૂટ ધન્ય બન્યો છે કે ભગવાન એના પર વિરાજમાન છે. જે વૃક્ષની નીચે ભગવાન બેહે તો કલ્પ વૃક્ષ બી એની સરાહના કરે કે આજે ભગવાન આ વૃક્ષના નીચે આશ્રય વિશ્રામ કરે છે, તો આ વૃક્ષના ભાગ્ય કેવા હશે. ભગવાન જ્યાં બેહી જાય એ ભૂમિ પવિત્ર થઈ જાય, એ જગ્યાની સરાહના થઈ જાય. થાય કે ના? ભગવાનની કથાની સરાહના થાય કે ના થાય? બનુ મહારાજી તે દાડે કહેલા કે બધા પ્રોગ્રામ થયા પણ ભગવાનની કથા ના થઈ. ભગવાનની કથા, કારણ કે વિશેષ આ કથા કોઈ વેલો નહીં કરતો. ભગવાનના ગુણ બધાથી નહીં ગાવાતા. હસાવા વાળા આવશે, બીજો બધો ખેલ કરવા વાળા આવશે, પણ જન્મ મરણના ફેરા તો ભગવાનની કથા મેટવાની છે. ભાઈ મનોરંજન તો બહુ સારો છે, પણ મનોરંજનથી મુક્તિ ના મળે. એનાથી શરીર સ્વસ્થ રહે, આપણો વિચાર સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે, પણ મુક્તિ તો ભગવાનની કથાથી મળવાની છે, ભગવાનના નામથી મુક્તિ મળવાની છે. સેવઈ લખન કરમ મન બાની, જાયન સીલુ સ્નેહ બખાની. લક્ષ્મણજી બી બહુ પ્રેમથી સેવા કરે છે, મનમાં કોઈ દાડે અભિમાન નહીં આવતો
કે મને વનવાસ નહીં તો હું શું કરવા સેવા કરવાયો. આપણે માણસ જરીક કામ ધંધો કરે તો અભિમાન આવી જાય કે બધાને હું ખવડાવું છું, પણ એ નહીં ખવડાવતો હોય. ખવડાવતા તો હોય પોતાના નસીબથી જ ખાવાનું મળતો હોય, કે એમને નહીં મળતો હોય. આપણા નસીબને લીધે આપણને મળતો હોય છે. પણ લોકોને અભિમાન થઈ જાય કે મેં ખવડાયો, એમાં આખી જિંદગી પૂરી થઈ જાય. પણ ભગવાન રામ કોઈ દાડે એવું નહીં કહેતો મેં કર્યું. ભગવાન તો સદગુરુનું નામ લઈને, ગુરુ વશિષ્ઠ કુલ પૂજ્ય હમારે, ઇનકી કૃપા ધનુજરન મારે. ઘડીકમાં ભગવાન માતા પિતાનો કહી દે કે એમના આશીર્વાદથી, બ્રાહ્મણોના આશીર્વાદથી. ભગવાન જાતે એવું નહીં કરતા કે મેં કર્યું. ભગવાન આશ્રય બીજાને જ આપી દે કે આમની કૃપાથી મેં કર્યું, આમની કૃપાથી મેં કર્યું છે. હવે અહીંયા ભગવાન ચિત્રકૂટ પર શાંતિથી વિરાજમાન છે. હવે ગોસ્વામીજી આપણને અયોધ્યા લઈ જાય. સુમંતજી ગયા છે પણ એની કથા આપણે નહીં સાંભળી. તો સુમંતજી જાય છે પણ જવાની ઈચ્છા નહીં થતી. બળજબરીથી સુમંતજી જાય અને નિષાદ રાજને ત્યાં ગંગા નદીને કિનારે રથમાં જ બેઠા છે. સુમંતજી બેઠા બેઠા રડે છે. નિષાદ રાજ જોયો કે સુમંતજી તો હજુ સુધી અહીંયા જ છે, ગયા નહીં. તો સુમંતજીને નિષાદ રાજે જગાડ્યા અને સેવકોને મોકલ્યા કે એમને અયોધ્યાની નજીક મૂકી આવો. તો સુમંતજી ગયા અયોધ્યાની બહાર. તો એમને લાગ્યું કે અત્યારે દિવસ છે તો અંદરની જો બધા લોકો મને પ્રશ્ન પૂછશે, હું જવાબ આલે બધાને. તો જરીક અંધારો પડવા દીધો. સાંજ સમય પછી સુમંતજી અયોધ્યામાં પ્રવેશ કરે છે. તો અયોધ્યામાં સુમંતજી પ્રવેશ કર્યો તો જેવી લોકોને ખબર પડી તો બધા ધીમે ધીમે પૂછવા માટે આવ્યા કે પાછા રામ લક્ષ્મણ જાનકીમાંથી કોઈ આવ્યો કે ના. પડદા લાગેલા છે રથને, છતાં કોઈ પડદાને ખોલતો નહીં કે ખોલીશું કોઈ દેખાય નહીં તો વધારે રડવાનો થશે. એના કરતાં પડદો લાગેલો છે ત્યાં સુધી આશા તો છે કે કોક અંદર બેઠા છે. એવા અવધવાસીઓ છે ભગવાનના પ્રેમમાં. કારણ કે માણસ આશામાં જિંદગી કાઢી નાખતો હોય છે. હવે હારો થશે, હવે હારો થશે, હવે હારો થશે, એમાં જિંદગી નીકળી જતી હોય. આશ્રય ભગવાનનો થઈ જાય તો જિંદગી ખરેખર સહેજ થઈ જાય. પરિસ્થિતિ બી આપણને ન નડે. ભગવાનનો તમે નામ લો તો દરેક પરિસ્થિતિમાં રહેવાય. જળ ભરતરી કેવા હતા? જળ ભરતરી એવા હતા કે એ બિલકુલ વૈરાગ્યવાન હતા. લોકો એમના પર થૂકી દેતા તો ધ્યાન નતા આપતા. થૂકી દેતા, કોઈક પથ્થરો માર દે તોય ધ્યાન નતા આપતા. અને પરમ વૈરાગ્યવાન હતા કે નિંદ્રા પર એમને રાજ કર્યું. નીંદ એમને ન સતાવે, ભૂખ પ્યાસ એમને ન સતાવે. એવા વૈરાગ્યવાન હતા. છતાં લોકોની વાત ગાંડાની જેમ રહેતા હતા. લોકો હેરાન બહુ કરે એટલા માટે. પરમ તેજસ્વી હતા પણ બિલકુલ ગાંડા માણસની જેમ ફરતા. દુનિયા જોડે કઈ લેવું દેવું નહીં. કોક આલે તો કઈ લે, ના આલે તો કશું નહીં. બિલકુલ ગાંડા માણસની જેમ જડ ભરતરી રહેતા હતા. તો ભક્તિ કરવા વાળાને વધારે ચિંતા નહીં કરવાની. આપણે ભગવાનની ભક્તિ હાથે મતલબ છે. લોકો વખાણ કરે એની ચિંતા નહીં કરવાના. કોઈ વખાણ ના કરે તો ઉડતો વધારે હારું. બિલકુલ પ્રેમથી ભગવાનના ભજન કરવાના. એક રાજા તો એવો હતો કે ભગવાન રામનો બહુ પ્રેમી રાજા હતો, પણ દેખાવ નતો કરતો. બહાર લોકોને ખબર નથી પડતી, પણ 24 કલાક ભગવાનનું નામ લેતો. ને ભજન તો જેટલો ગુપ્ત રાખો એટલો જ એ આપણા માટે સારો બને, એટલો જ એ આપણા માટે સિદ્ધિદાયક બને. ભજનને આપણે ઉજાગર કરી દઈએ તો આપણો ભજન નિષ્ફળ થઈ જાય. તો ભૂલથી રાજા સૂતો હતો. રાણીને એની ચિંતા થતી કે રાજા કોઈ દાડે ભગવાનનું નામ નહીં લેતો, આનો હું દશા થશે. પણ રાજા વૈરાગ્યવાન હતો, દેખાવ નતો કરતો, મનમાં જ ભગવાનનું નામ લેતો હતો પ્રેમથી. તો એક વખત રાજા નીંદમાં રામ રામ બોલી ગયો. નીંદમાં રામ રામ બોલી ગયો તો રાણીએ ઢોલ વગાડ્યા કે આજા રાજા સાહેબ ભગવાનનું નામ લીધો છે તો બધાએ ઢોલ વગાડો. તો જેવા ઢોલ વગાડ્યા રાજા પૂછે છે કે આ ઢોલ કેમ વગાડો? તો કે આજે તમારા મુક્તિ ભગવાનનું નામ નીકળ્યો તો એને એમ ખબર પડી કે મારા મુક્તિ નામ નીકળ્યો, ખબર પડી ગઈ તો એના પ્રાણ નીકળી ગયા. બોલ કે હું ભક્તિ કરી એની બધાને ખબર પડી ગઈ તો એના પ્રાણે નીકળી ગયા કે મારી આવી ભક્તિની ખબર ના પડવી જોઈએ. ભગવાનના વિચિત્ર ભક્તો હોય છે, ઘણા જાત જાતના ભગવાનના ભક્તો હોય છે. તો સુમંતજી ધીમે રહીને અયોધ્યામાં આવે છે અને અયોધ્યામાં ગયા ધીરે ધીરે. મહારાજ દશરથજીને ત્યાં સુમંતજી ગયા છે. કઈ જય જીવ શીશ તીન નાએ, હાથ જોડીને પ્રણામ કરે છે સુમંતજી દશરથજીને. દશરથજી જરીક બેઠા થયા આશા લઈને કે કદાચ કોઈ પાછા આવ્યા છે. તો દશરથજી જેવા બેઠા થયા તો સુમંતજીને પૂછે છે કોઈ પાછા આવ્યા છે? રામ લક્ષ્મણ જાનકીમાંથી કોઈ પાછા આવ્યા?
સુમંતજી રડે છે, બોલતા કશું નહીં. તો દશરથજીને લાગ્યું કે પાછા કોઈ નહીં આવ્યા. તો કૌશલ્યા માને દશરથજી કહે છે છેલ્લી વેળ્યા કે કર્મ કોઈને છોડતો નહીં. મેં શ્રવણને બાણ માર્યો ભૂલથી. હિરણ જાણીને શ્રવણને બાણ માર્યો, શબ્દવેદી બાણ કે હિરણ પાણી પીવે છે ને શ્રવણને લાગ્યો. તો શ્રવણના માતા પિતાએ દશરથજીને શ્રાપ આપ્યો. દશરથજીને કેવો શ્રાપ આપ્યો કે જે રીતે અમે મરીએ છીએ તરસ્યા, જે રીતે અમે પુત્ર વિયોગમાં મરીએ છીએ એ રીતે તમારા બી પ્રાણ જવાના છે. તો કૌશલ્યા માને દશરથજી કહે છે તો છેલ્લી ગેડ્યા જો દશરથજીને કર્મ નહીં છોડતા તો આપણને છોડે એવું લાગે? નહીં લાગે ને? તો પછી ખબર પડી કે હવે છેલ્લી ગેડી છે. તો પછી રામની ખબર પડી કે નહીં આયા તો દશરથજીને રામમાં પાણી જેવો પ્રેમ છે. જે માછલીને કેવો પાણીમાંથી કાઢે તો પ્રાણ જતા રહે એવી રીતનો દશરથજીનો પ્રેમ છે. તો રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ, તનુ પરિહરી રઘુવર વિરહ, રાહુ ગયે સુરધામ. 6 વખત ભગવાન રામનું નામ લીધો અને પ્રાણ ત્યાંના ત્યાં દશરથજી છોડી દીધા. તો દશરથજી પ્રાણ છોડ્યા તો ગુરુ વશિષ્ઠજીને ખબર પડી. તો દશરથજીના સૌમાં પણ નાવડીમાં તેલ મૂકીને મૂકવામાં આવ્યો. એનું કારણ છે શરીર 3 કલાકથી વધારે પડી રહે, પ્રાણ ગયા પછી તો એમાં કીડા પડતા હોય. વધારે વાર રાખે તો શરીરમાં કીડા પડે. એનો બી પાપ પેલા માણસને લાગે. એનો પાપ બી કારણ કે એમાં કીડા પડ્યા હોય. જેમાં કીડા પડે વધારે વાર રાખીએ તો એમાં કીડા પડે. એટલે દશરથજીના પાર્થિવ શરીરને ઔષધિ લગાઈ તે નાવડીમાં તેલ મૂકીને એમાં મૂકવામાં આવ્યો કે આમાં કઈ કીડા ના પડે એના માટે. અને 2 દૂતને ભરત શત્રુઘ્નને લેવા માટે વશિષ્ઠજી મોકલે. એ અહીંયા નહીં, નનિયાલ છે, મામાને ત્યાં છે ભરત શત્રુઘ્ન. રામ લક્ષ્મણ તો વનવાસમાં છે. તો છેલ્લી ઘેર્યા દશરથજીને કોઈ પાણી પીવડાવવા વાળો નહીં. તો વધારે ચિંતા નથી કરવાની, કારણ કે ચક્રવર્તી સમ્રાટ છે. ભગવાન રામ જેના પુત્ર છે તો એ સાથે કોઈ નહીં. તો 2 સુંદર રથ ભરત શત્રુઘ્ન માટે નનિયાલ ગુરુ વશિષ્ઠજી મોકલે છે. સુંદર વેગથી ચાલવા વાળા ઘોડા મોકલ્યા છે. ગુરુ વશિષ્ઠજીએ કીધું કે ભરતને ખાલી એટલો જ કહેવાનું કે સદગુરુ ભગવાન તમને તૈયારીમાં બોલાવે છે, બીજું કંઈ કહેવાનું નહીં. તો ભરતજીને તો રાત્રે સપનું આવી ગયું, કારણ કે ભરતજીને માતા પિતામાં ભાઈઓમાં પ્રેમ ઘણો હોય. સાચો પ્રેમ હોય એના મનમાં જરીક લાગી જાય, દુઃખ આપમેળે ખબર પડે કે કંઈક ખોટું થવાનું છે. તો ભરતજીને રાત્રે સપનો આવ્યો. તો ભરતજી એકદમ સવારમાં વહેલા જાગ્યા કે અયોધ્યામાં કંઈક અનર્થ થયો છે. દેખી રાત ભયાનક સપનો ભરતજીએ રાત્રે જોયો. તો સવારમાં ઉઠ્યા એટલે ભગવાન શંકરની પૂજા કરે છે. શિવે અભિષેક કરઈ વિધિ નાના, વિપ્રજી માઈ દેઈ બહુદાના. શંકર ભગવાનની પંચામૃતથી પૂજા કરે, દૂધથી પૂજા કરે, દહીંથી પૂજા કરે, શુદ્ધ જલથી ભગવાનને સ્નાન કરાવે. બાર શંકર ભગવાનને પ્રાર્થના કરે કે અમારી અયોધ્યામાં બધા કુશલ મંગલ હોય, અમારી અયોધ્યામાં કઈ અનર્થ ના થાય એવો આશીર્વાદ ભગવાન શંકર તમે આપો. બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા ભરતજી આપે છે, બધા જોડે આશીર્વાદ માંગે છે. એટલામાં તો અયોધ્યાથી રથ આવી ગયા. ભરતજીને કહે છે કે ગુરુ વશિષ્ઠજીએ તમને બોલાવ્યા છે તૈયારી. તો ભરતજી ગણેશજીનો ભગવાન શંકરનું નામ લઈ ભરત શત્રુઘ્ન રથમાં વિરાજમાન થયા અયોધ્યા આવવા માટે. તો ભરત શત્રુઘ્ન જ્યારે અયોધ્યા આવ્યા, આખી અયોધ્યા સ્વાગત કરતી હોય છે. ફૂલો લઈ લઈને બધા દરવાજાની બહાર બેઠા હોય, પણ આજે કોઈ દેખાતો નહીં અયોધ્યામાં. અને એમ અયોધ્યાવાસીને એમ કે ભરતજીને લીધે બધું થયો છે. ભરતજીને હજુ ખબર નહીં, માએ બાર માંગી લીધા. તો ભરતજી નગરમાં આવ્યા તો ભરતજીને સારું નહીં લાગ્યું કે કોઈ બોલતા નહીં, કોઈ મારી બાજુ જોતા નહીં. ભરતજી આવે તો મું ફેરી લેલો, ખબર પડે કે ભરતજી આવ્યા સામે તો ઓમ કરી જો. તો ભરતજી નગરમાં આવ્યા, કેકઈ માના કક્ષમાં ગયા. પહેલા તો કેકઈ મૈયા તો થાળી લઈને ઊભી છે આરતી કરવા માટે. કેકઈ મૈયા આરતીની થાળી લઈને ઊભી છે. ભરતની આરતી ઉતારી ભરતને પૂછે છે નનિયાલમાં બધા સારા છે, મામા આણા બધા કુશલ મંગલ છે ને એમ પૂછ્યો. ને પછી કેકઈ મૈયા ભરતને કહે છે કે મેં તારા માટે બધું સારું કર્યું,
પણ એક ભૂલ થઈ કે વચમાં તારા પિતાજીએ પ્રાણ છોડી દીધા. તો ભરતજી તો એકદમ ચક્કર ખાઈને પડી ગયા કે પિતાજી પ્રાણ છોડ્યા છે તો રામ લક્ષ્મણ ક્યાં છે? તો કે રામ લક્ષ્મણ માટે તો મેં વનવાસ માંગ્યો, રામજી માટે 14 વર્ષનો ને તારા માટે મેં રાજ માંગ્યું. તો ભરતજીને ખબર પડી કે ભગવાન રામ વનવાસમાં છે તો પિતાજીનું મરણ ભરતજી ભૂલી ગયા કે ભગવાન રામને વનવાસમાં મોકલી દીધા. તો માતાજીને ભરતજી બહુ બોલે છે કે એવું જ કરવાનો હતો તો હું નાનો હતો તા મારો કેમ ગળો ના દબાઈ નાખ્યો, મને મારી કેમ ન નાખ્યો, મને કેમ મોટો કર્યો, તમારા લીધે આખી અયોધ્યા ના થઈ. તો ભગવાન ભરતજી તો જીયા ત્યાં સુધી માં જોડે ના બોલે, પણ ભગવાન રામ બાર બાર કહ્યો પણ ભરતજી માતાજી જોડે ના બોલે. તો રામજી તો ઘણો પ્રેમ છે પણ ભરતજીએ તો જ્યાં સુધી જીયા ત્યાં સુધી માતાજીને બોલ્યા નહીં ભરતજી પાછું. કારણ કે ભગવાન રામને વનવાસ આપ્યો, પિતાજીનો મરણ થયો, પછી ભરતજીને લાગ્યું કે માં કૌશલ્યાની શું હાલત હશે. તો ભરતજી સીધા માં કૌશલ્યાને ત્યાં જાય છે. તો શત્રુઘ્નજી મંથરાની ચોટી પકડી લેતા યા લાત મારતા મારતા કે આના લીધે બધો થયો છે. તો ભરત દયા નિધિ દીને છોડાવવા, ભરતજી છોડાઈ નાખી કે એને મારવાથી હવે કશું થવાનું નહીં, હવે કશું આપણને મળવાનું નહીં, જે થવાનું હતું એ થઈ ગયું, હવે આમાં કોઈ ઉપાય નહીં આપણી જોડે, એને છોડી દો. હવે પાછળથી મારવાથી શું થાય? લોકો પાછળથી ઘણો ગુસ્સો કરતા હોય છે પણ એ ગુસ્સાનો કોઈ મતલબ નહીં, ખોટા બીજાને હેરાન કરવા. તો ભરત દયા નિધિ દીને છોડાવવા ને ભરતજી માં કૌશલ્યા પાસે આવ્યા. માં કૌશલ્યાને ખબર પડી કે મારો ભરત આવ્યો તો માં કૌશલ્યા એકદમ ઊભા થયા પણ ફરી ચક્કર ખાઈ પડી ગયા. તો ભરતજી માં કૌશલ્યાની ગોદીમાં બેન કહે છે કે હે માં, જો મારી સહેમતી હોય આમાં ભગવાન રામને વનવાસની મારા માટે રાજ, તો જે ગૌ મારે ગૌ હત્યાનો પાપ લાગે એ મને લાગે. જે ભૂતોને ભજે ઘનઘોર ભૂતોને ભજે અઘોરી, એમની જે ગતિ થાય એ ગતિ મારી થાય. એવી રીતના ભરતજી બાર બાર માં કૌશલ્યાને સમજાવે છે. માં કૌશલ્યા કહે છે કે હે ભરત, તું આવો નહીં, અમને ખબર છે તારી આમાં કોઈ એક ગલતી જ નહીં, માતાજીએ બધું માંગ્યું છે. માં કૌશલ્યા ભરતજીને ગળે મળે કે મારો રામ પાછો આવ્યો, એટલો પ્રેમ છે. માતા હું કઈ ભેદભાવ નહીં રાખતી ને માં કૌશલ્યા તો રામ જનની છે. તો ભરતજીને ગળે મિલાવે, બાર બાર ભરતજી માને સમજાવે કે હું હોત તો આવું ન થવા દો, મને આની કઈ ખબર નહીં અને માતાજી કઈ રીતે માંગી લીધો મને ખબર નહીં પડી. તો ગુરુ વશિષ્ઠજી આયા, દશરથજીના પાર્થિવ શરીરને બહાર કઢાયો કે ભરતજી જોશે તો એમને દુઃખ લાગશે કે ચક્રવર્તી સમ્રાટ છતાં તેલમાં મૂકવા પડ્યા. તો ભરતજી પિતાજીના શરીર પાસે આવે છે. ભરતજી નાના પ્રકારથી રુદન કરે તો વશિષ્ઠજી સમજાવે છે કે દશરથજી માટે રડવા જેવું કઈ નહીં. જન્મ મરણ ફલ દશરથ પાવા, કે જન્મવાનો ને મરવાનો ફલ તો દશરથજીએ જ પાયો છે. જીયા ત્યાં સુધી ભગવાન રામચંદ્રનો મુખ જોઈને જીયા, મર્યા તો પણ ભગવાનનું નામ લઈને મર્યા અને ધર્મ સંમત રાજા હતા. તો એમના માટે રડવાનું બિલકુલ નહીં. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલકી કયો મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. આ ચાર વસ્તુ મનુષ્યના હાથની વસ્તુ નહીં. હાનિ લાભ જન્મ મરણ, કોઈ જાણી જોઈને દિવાળીઓ ના થાય છતાં થઈ જતા હોય છે, તૂટી જાય, ધંધો કરે છતાં તૂટી જાય. તો હાનિ બી કોઈના હાથની વસ્તુ નહીં, લાભ બી કોઈની વસ્તુ. નાનો ધંધો હોય છતાં લોકો ઘણા કમાવ. તો ભગવાનને હાલવાનો હોય તો નાના ધંધામાં બી ભગવાન ખૂબ હાલે. અને સુનવું ભરત ભાવી પ્રબલ, આ ભાવી પ્રબલ છે, બાકી ખાલી પ્રબલ હોય ને તો એને ભગવાન મેટી શકે. વશિષ્ઠજી બી દશરથજીને જિંદા કરી શકે. વશિષ્ઠજીને બી ભગવાનનો દરજ્જો છે, એટલા મોટા વશિષ્ઠજી છે, ચાહે તો દશરથજીને પ્રાણદાન પાછા આપી શકે છે. પણ ભાવિ પ્રબલ હોય એમાં કોઈનાથી નહીં થતો. ભાવિ પ્રબલ એને કહેવાય કે જેમાં મરવાનો નિશ્ચિત હોય, ભગવાનની બી ઈચ્છા હોય. ભગવાનની ઈચ્છા હોય ત્યાં કશું નહીં થતું. બાકી ખાલી ભાવીને તો ભગવાન શંકરે મેટી શકે. ભાવી મેટી શકાય ત્રિપુરારી, પણ પ્રબલ ભાવીને કોઈ ના મેટી શકે. આ દશરથજીની પ્રબલ ભાવી છે, મરવાનો બી નિશ્ચિત છે અને ભગવાનની બી ઈચ્છા છે, એટલે એમાં કઈ થાય એવું જ નહીં. તો વશિષ્ઠજી ભરતજીને બહુ રીતે સમજાયા. પછી સુંદર દશરથજી માટે વિમાન મને લઈ જવા માટે પાર્થિવ શરીરને સરયુજીના કિનારે સુંદર ચંદનની લકડીથી ચિતા બને.
पितुहित भरत कीन जसी करनी, सो मुख लाख जाए नहीं बरनी। पितुहित भरत कीन जसी करनी, सो मुख लाख जाए नहीं बरनी। पिताजी માટે ભરતજી એટલી સુંદર બધી ક્રિયા કરી કે લાખ મુખોથી भी એનો વર્ણન ના થાય। પિતुहित भरत कीन जसी करनी, सो मुख लाख जाय नहीं बरनी। શેષજી भी એનો વર્ણન ના કરી શકે એવી રીતની બધી સુંદર ક્રિયા ગુરુ વશિષ્ઠજીના કહેવાથી વિધિ વિધાનથી બધી ક્રિયા કરી। પછી બધાની સભા ભરાઈ, બધા ભરતજીને કહે છે કે તમારે રાજગદ્દી પર બેવાનું છે। પિતાજીએ તમને રાજ આપ્યો છે। तो भरतजी ना पाड़े છે કે હું પાપી છું, જો હું રાજગદ્દી પર બેસ તો ગદ્દી સીધી પાતાળમાં જતી રહેશે, અહીંયા રહેવાની નહીં। ભરતજી બિલકુલ ના પાડી, કારણ કે ભક્ત હોય એ ના જ પાડે કે હું તો પાપી છું, જો મને રાજગદ્દી પર બેહાડશો તો આ રાજગદ્દી સીધી પાતાળમાં જશે। બધા બાર બાર બહુ રીતથી સમજાયા, છતાં ભરતજી ના પાડે કે હું બેહું, પણ પહેલા ભગવાન રામના મને દર્શન કરાવો તો પછી થાય। મારી આ જલન છે એ ભગવાનના દર્શન વગર મટવાની નહીં। મને ચિંતા થાય છે, મને બહુ ડર લાગે છે, તો પહેલા ભગવાન રામના મને દર્શન કરાવો, પછી જે કરવાનું હોય પછી। તો ભરતજી માન્યા નહીં, તો વશિષ્ઠજીએ કહ્યું કે કઈ વાંધો નહીં, પહેલા ભગવાનના દર્શન આપણે કરીએ, પછી તમે રાજગદ્દી પર બેસજો। તો ભરતજી તો રાજગદ્દીની રાજ તિલકની તૈયારી સાથે ચિત્રકૂટ જાય છે કે ભગવાન રામનો ત્યાં રાજ તિલક કરી દેશો। અહીં ભલે ના આવે તો તઈ તિલક ભગવાન રામનો ચિત્રકૂટમાં જ કરી દેશો। તો હાથી ઘોડા બધાને અવધવાસીઓને ભરતજી સાથે લઈ જાય, એકલા નહીં જતા ભગવાનના દર્શનમાં, કારણ કે સંત છે, સંત બધાને તારે, એકલો નહીં જતો। સંત જગતના કલ્યાણ માટે હોય, અને ભરતજીનો સ્વભાવ સંત સ્વભાવ છે। તો ભરતજી આખી અયોધ્યાને કીધું કે બધા ભગવાનના દર્શન માટે ચાલો। ભલે માં કે જોડે બોલતા નહીં, પણ ભગવાનના દર્શન માટે તો માતાજીને બી લઈ જાય છે પાલકીમાં, એવું નહીં કે માતાજીને નહીં લઈ જતા। तीनों माताजी सहित आखी अयोध्या जेने घरे રહેવાની કે ને એને એમ લાગે કે મારી ગરદન મારે છે, કોઈ ઘરે રહેવા તૈયાર નહીં ભગવાનના દર્શન માટે। જેને કે એમ લાગે કે મને મારવા અહીં રાખે છે, એવા ભગવાનના દર્શનની બધાને ઈચ્છા છે। તો ભરતજી મનમાં વિચાર કરે કે સંપત્તિ સબ રઘુપતિ કે आई, કે જેટલી બી સંપત્તિ છે મહારાજ દશરથજીની એ તો ભગવાન રામની છે। સંપત્તિ સબ રઘુપતિ કે आई, જેટલી સંપત્તિ છે એ ભગવાનની છે, તો એના માટે સારા સેવક અહીંયા મૂકવા પડે। આપણે બધા જઈએ ને પાછળ કંઈક ઘોટાળો થાય, ભગવાનની સંપત્તિમાં કંઈક ભૂલ પડે, તો એવા સેવક ત્યાં રાખ્યા। સેવક બી સારા રાખવા પડે, નહીં તો પાછળ બધો ખાલી કરી નાખે ભંડોળ તો ઉપાધિ થાય। જે સપને में निज धर्म न डोले, सपना में भी जे धर्म ना डोले एवा सेवको राख्या છે, ચાલુ સેવકો નહીં રાખ્યા। नहीं तो थैला भरी भरी भरतजी आवे ત્યાં સુધી ખાલી કરી નાખે બધા, પણ જે સપના में भी धर्म ना डोले એવા સેવક રાખ્યા છે। તો ભરતજી બધાને ત્યાં બેહાડ્યા, પાળકીમાં બેહાડ્યા, ગુરુ વશિષ્ઠજીને બેહાડ્યા, માં અરુંધતીને બેહાડ્યા, तीनों માતાઓને, બ્રાહ્મણ વૃંદને બધાને જેની જેવી શ્રદ્ધા પ્રમાણે બધાને બેહાડ્યા છે। ચતુરંગની સેના ભરતજી સાથે લે છે, કારણ કે રાજ તિલક કરવાનો હોય તો ચતુરંગની સેના બી સાથે જોઈએ। તો આખી અયોધ્યાને ભરતજી લઈ જાય છે। તો ભરતજી જેવા આખી અયોધ્યાને લેવા માટે નીકળ્યા ત્યાંથી, તો ભરતજી ચાલતા ચાલતા જાય છે। ભરતજી હાથી ઘોડા પર નહીં બેસતા, ભરતજી હાથી ઘોડા પર નહીં બેસતા, ભરતજી ચાલતા ચાલતા જાય। તો આખી અયોધ્યા નીચે ઉતરી ગઈ પાછી બેઠેલી કે આપણો રાજા ચાલતો જાય ને આપણે કઈ રથ ઘોડા પર બેહાનું। તો માં કૌશલ્યા ભરતજીને નજીક બોલીને કહ્યો કે અવધવાસીઓ તો પહેલે બહુ દુબલા છે, ભગવાન ગયા ત્યારના એક ટાઈમ ભોજન કરે છે, સંયમ નિયમથી રહે છે, એટલી બધી શક્તિ આમના નહીં કે ચાલતા ચાલતા જાય। તો ભરતજી તો કહે છે કે માં ભગવાન ચાલતા ગયા છે, તો મારો ધર્મ તો છે કે હું માથા હામો જાઉં, પગ ઊંચા કરીને હાથ પર ચાલતો જાઉં। સબતે સેવક ધર્મ કઠોરા, હું ચાલું એ શોભા ના પાય, હું તો પગ ઊંચા રાખીને ચાલું તોય કઈ નવાઈ નહીં। ભગવાન ચાલતા ચાલતા ગયા છે,
છતાં માં કૌશલ્યા કહે છે કે ભરત તારા લીધે આખી અયોધ્યા દુઃખી થઈ જશે. તો માના બાર બાર કહેવાથી ભરતજી રથમાં વિરાજમાન થયા. રથમાં વિરાજમાન થયા, તમસાદ નદીના કિનાર પાર કર્યો. પછી નિષાદ રાજના ગામમાં ભરતજી ગયા. તો નિષાદ રાજ જોવે છે કે ભરતજી ચતુરંગની સેના સાથે લઈને આવે છે. તો નિષાદ રાજના મનમાં થયો કે ભરતજી તો ભગવાન રામ જોડે યુદ્ધ કરવા જાય છે, કે રામ લક્ષ્મણમાં જંગલમાં મારી દઈએ તો કાયમ માટે રાજ આપણો થઈ જાય. નિષાદ રાજના મનમાં એવું થયું કે જો મળવા જાય તો બધા હાથી ઘોડા સેનાને લઈ જવાની જરૂર, એકલા બી જઈ શકે ને. તો નિષાદ રાજ તો બધા ભેલુને કહી દીધો કે ભરતજીને ગંગા પાર નહીં ઉતરવા દેવાનું, ભલે પ્રાણ જતા રહે. સુરસરીની તીર છે, ગંગા મૈયાનો તીર છે, અને રામ કાજ માટે મરવાનું છે. ક્ષણભંગુર શરીર છે, જો ભગવાનના કામ માટે લાગી જાય તો બહુ સારું છે. તો નિષાદ રાજ બધાને કીધું કે તીર કામઠા તૈયાર રાખો, બધા જેમ હું કહું તો તીર કામઠા ચાલુ કરી દેવાનું, કોઈ ગંગા નદી પાર ના કરવું જોઈએ. તો એટલામાં એક ગલડિયો છીક્યો. તો ગલડિયાએ કીધું કે હે નિષાદ રાજ, વિચાર્યા વગર કઈ નહીં કરતો, નહીં તો પાછળથી ઉપાધિ થાય. પહેલા જોઈ લીજે કે ભરતજી મનાવા જાય ભગવાનને કે મારવા જાય છે. તો નિષાદ રાજને લાગ્યો કે ગલડિયો હાચું કહે છે, કારણ કે બિના વિચારે જો કરે સો પાછે પછતાય, કાજ બિગાડે આપણો ને જગ મેં હોત હસાય. તો નિષાદ રાજ નક્કી કર્યું કે પહેલા ભરતજીની પરીક્ષા લઈ દી, પછી આપણે આગળ જઈશું. તો નિષાદ રાજ સુંદર કંદ મૂલ ફળ લઈને ભરતજીના રથના સામે ગયા. તો જેવા રથની સામે ગયા તો ગુરુ વશિષ્ઠજી ભરતજીને કહે છે કે આ રામના સખા છે નિષાદ રાજ, રામના મિત્ર છે. તો ભરતજી તો રથમાંથી કૂદ્યા, ઉતર્યા નહીં, કૂદીને નિષાદ રાજને ગળે મળે છે દોડી. જેમ મને રામજી મળ્યા હોય એવી રીતના ભરતજી મળ્યા છે, આવી રીતના તો ભગવાન બી નહીં મળ્યા. ભગવાન પ્રેમથી વાર્તા કરી છે, ભગવાન ગળે નહીં મળ્યા નિષાદ રાજને, પણ ભરતજી તો દોડીને ગળે મળ્યા કે મને મારો રામ પાછો મળી ગયો. એટલો પ્રેમ ભરતજીને છે. ખાલી મિત્ર કીધો તો કે આ ભગવાનના સખા છે. તો ભરતજી રથમાંથી કૂદ્યા. નિષાદ રાજ જાતિનો ભીલ છે, પણ છૂઈ લઈએ તો ઘણા લોકો નાય પાછા. એને ભરતજી ગળે મળ્યા દોડીને કે મને ભગવાન મળી ગયા, મને મારા રામ પાછા મળી ગયા. તો નિષાદ રાજ રડવા લાગ્યો કે હું મનમાં કેવો કેવો વિચાર કરીને આવ્યો કે ભરતજી તો રામજીને યુદ્ધ કરવા માટે જાય છે. નિષાદ રાજ તો ભરતજીના ચરણોમાં પડી ગયો કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મેં કેવા ખોટા ખોટા વિચાર મનમાં તમારા માટે કર્યા. તમે તો ભગવાન કરતા બી વધારે સ્નેહ મને કરો છો, કે ત્યાં બિલકુલ નીચ જાતિના અમે છે, આખી જિંદગી પાપ કર્મ કરીએ છે, છતાં તમે દોડીને મને ગળે લગાવ્યો. તો નિષાદ રાજને ભરતજી પૂછે છે કે ભગવાન કયા વૃક્ષની નીચે સોયા? જે વૃક્ષની નીચે ભગવાન સોયા એને ભરતજી દંડવત પ્રણામ કરે છે દોડી. એ જગ્યાને ભરતજી પરિક્રમા કરે છે કે મારા ભગવાન અહીંયા સોયા છે. એવા ભરતજીનો પ્રેમ છે. ત્યાંથી ભરતજી આગળ જાય તો ભરતજી ખાલી પ્રેમથી સીતારામ બોલે ને તો પથ્થર પણ ઓળગી જાય, પાણી થઈ જાય, એટલો પ્રેમ ભરતજીનો છે. આ પ્રેમની ઉચ્ચ કોટી હોય તો આવું થાય. પછી પ્રેમ વધારે એ થાય ને તો ભરતજી જેમ સીતારામ બોલે એ મોટા મોટા પથ્થર પાણી થઈ જાય ભરતજીના પ્રેમને જોઈ. એવો ભરતજીનો ઉચ્ચ કોટીનો પ્રેમ છે. તો દેવરાજ ઇન્દ્રને ચિંતા થઈ ગઈ કે આ ભરતજી ઓમ રડતા રડતા જશે તો રામજીને પાછા લઈ દેશે. તો દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિને કહે છે કે ગુરુદેવ કંઈક કરો કે આ ભરતજી રામજીને મળવા ના જાય. તો દેવગુરુ બૃહસ્પતિ સમજાવે છે કે ઇન્દ્ર, ત્યારે તો ભગવાનની ઈચ્છા હતી એટલે સરસ્વતી મૈયાએ બુદ્ધિ ફેરવી નાખી. આ ભરતજી જેવા સંતને કોઈની મતિ ફેરવાની તાકાત નહીં. જો ભરતજીની મતિ તે ફેરી તો તારો સિંહાસન હો જતી રહે. કારણ કે ભગવાન એમ ક્રોધ નહીં કરતા, પણ જ્યારે ભક્તને વગર લેવા દેવા હેરાન કરે તો એને પછી ભગવાન છોડતા બી નહીં. એ ભગવાનની ક્રોધા અગ્નિમાં નષ્ટ થઈ જાય જો ભગવાનના ભક્તને કોઈ પરેશાન કરે વગર લેવા દેવા. રામ રોષ પાવક સોજરી, રામની ક્રોધ રૂપી અગ્નિમાં એનો બિલકુલ નાશ થઈ જાય. દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રને સમજાવે છે કે તમે ચિંતા ના કરો, ભરતજી આવો કંઈ કરવાના નહીં. ભરતજી દયાળ છે ભલે, પણ ભરતજી કોઈ રાજગદ્દીના ભૂખા નહીં. ભરતજી તો ભગવાનના પ્રિય સેવક છે, ભગવાનના દાસ છે. તો જીદ એટલી બધી કંઈ કરશે નહીં, તમે નિશ્ચિંત રહો.
તો દેવરાજ ઇન્દ્રને જરીક શાંતિ થઈ. ઉપર બેઠો છે ટેન્શન બહુ થાય. મોટા માણસોને ટેન્શન ઘણી થઈ જાય કે બીજા માણસ કોઈ મોટા ના થઈ જાય. તો ભરતજી આગળ ગયા, ગંગા નદીને કિનારે ગયા છે. ચિત્રકૂટમાં ભરતજી પછી આવે છે. નજીકમાં તીર્થરાજ પ્રયાગમાં તો ભરતજી માંગે છે કે અરે તને ધર્મ ન કામ રુચિ ગતિને ચહો નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ यह बरदान म्यान. વાલ્મીકીજીના આશ્રમમાં, ત્રિમુનિના આશ્રમમાં ભરતજી પધારે છે. ઋષિ મુનિઓ બધા ભરતજીને કહે છે કે રામના દર્શનનો ફળ છે કે અમને ભરતજીના દર્શન થયા છે. તો ભરતજી ત્યાંથી ચિત્રકૂટની નજીકમાં આવ્યા તો કેવટ કહે છે કે અહીંયા ભગવાન એક કુટિયામાં ઉપર વિરાજમાન છે. ચિત્રકૂટની ઊંચી તલેટી પર ભગવાન કુટિયા બનીને વિરાજમાન છે. તો ભરત શત્રુઘ્ન સાથે કેવટ એમને પેલા લઈ જાય કે ભગવાનના દર્શન અમે પેલા કરતા. તો જેવા ભરતજી ચાલે તો ઘડીક વારમાં ભરતજીની ચાલની ગતિ ધીમી થઈ જાય કે હું પાપી છું, ભગવાનની પાસે કઈ રીતે જાઉં. પછી ભરતજીને યાદ આવે કે ભગવાન મને નાનપણમાં કોઈ દાડે હરાયો નહીં, જાતે હાર્યા છે અને મને ભગવાન જીતાડ્યો છે. દરેક ખેલમાં ભગવાન મને જીતાડ્યો છે. તો ભરતજીની ગતિ પાછી તેજ થઈ જાય, કારણ કે ભગવાન તો કરુણા નિદાન છે. જન અવગુણ પ્રભુ માનન કાહુ દીન બંધુ અતિ મૃદુલ સ્વભાવ. ભગવાન ભક્તના અવગુણ તો જોતા જ નહીં. ભરતજીમાં તો કોઈ અવગુણ છે જ નહીં, પણ આપણા જેવો માણસ બી ભગવાનની શરણમાં જાય તો ભગવાન એને પતિત પાવન કરી નાખે, જગમાં પ્રસિદ્ધ કરી નાખે ને જગમાં પૂજ્ય બી કરી નાખે. ભગવાનની ભક્તિ કરે ને તો જગતમાં ભગવાન એને પૂજનીય કરી દે. તો ભરતજીને લાગ્યો કે હું પાપી છું. તો મેન ગેટથી ભરતજી નહીં જતા, પાછળના ગેટથી ભરતજી જાય અને આ બાજુ લક્ષ્મણજીને ખબર પડી. તો લક્ષ્મણજીને કોકે કીધું કે ભરતજી સેના સહિત આવે. તો લક્ષ્મણજી બી ક્રોધી સ્વભાવના વધારે ધનુષ્માન લઈને ઉભા થઈ ગયા એકદમ કે ભગવાન ચિંતા ના કરતા, ભલે એ આખી સેના લઈને આવે, હું એકલોય આખી અયોધ્યાની સેના પર ભારી છું. તો લક્ષ્મણજીએ જેવો ક્રોધ કર્યો તો આકાશવાણી થઈ અને લક્ષ્મણજી કા બલને બાર બાર બખાન કર્યું કે તમારામાં ઘણી શક્તિ છે, એમાં કોઈ શંકા નહીં, પણ જે કરો એ વિચારીને કરજો. તો લક્ષ્મણજી જરીક એકદમ શરમાયા. પછી ભરતજીને રામજી સમજાવે છે કે મારો ભરત એવો નહીં, એને બ્રહ્મલોકનો રાજ પણ આલવામાં આવે તો એ કોઈ દાડે લે ના. પછી લક્ષ્મણજી ત્યાં ઊભા છે અને ભરતજી એકદમ પાછળના દરવાજેથી ભગવાનને જોઈને પ્રણામ કરે છે. પાહી નાથ કહી પાઈ ગોસાઈ ભૂતલ પર ઉલકુટી નામ. જેમ દંડો હાથમાંથી પડે એ રીતના ભરતજી બે હાથ જોડીને ભગવાનને જોઈને પડ્યા છે ચિત્રકૂટની ભૂમિ પર. તો ભગવાનને ખબર છે છતાં ઊભા નહીં થતા કે લક્ષ્મણ કહે તો જ ઊભો થાઉં. લક્ષ્મણજીના મનમાં જરીક એવો વિચાર આવ્યો ને તો લક્ષ્મણજી ભગવાનને કહે છે કે પ્રભુ આપણો ભરત આવ્યો છે. ત્યારે ભગવાન એકદમ ઊભા થયા. ક્યાંક ભગવાનનો ધનુષ પડી ગયું, ક્યાંક ભગવાનની પિતાંબરી પડી ગઈ. જે રીતે દ્વારકાધીશ ભગવાન સુદામા માટે દોડ્યા છે એ રીતે ભગવાન રામ આજે ભરત માટે દોડ્યા છે. તો ભરતજીને બાર બાર ભગવાન ઉઠાવે છે. ભરતજી ચરણોને છોડતા નહીં, બહુ પ્રેમથી ભગવાન ભરતને હૃદયથી લગાવે. શત્રુઘ્નજીને મળ્યા. પછી કેવટ કહે છે કે પ્રભુ આખી અયોધ્યા આવી છે, ભરતજી એકલા નહીં આવ્યા, આખી અયોધ્યાને તમારા દર્શન માટે લઈને આવ્યા છે. પછી ભરતજી કહે છે તો હું અયોધ્યાના લોકોને મળી આવું, પેલા નીચે જઈને. તો ધીરે ધુરંધર ધીરે જ ત્યાગા ભગવાન નીકળ્યા છે આખી અયોધ્યાને મળવા માટે. ગુરુ વશિષ્ઠજીને ભગવાન દંડવત પ્રણામ કરે છે. ભગવાનને થયો કે આખી અયોધ્યા મારા માટે પરેશાન છે. તો છન્મય સબ ही मिले भगवाना उमा मरम काहू नहीं जाना. अमित रूप प्रगटे ही काला जथा जोग मिले सब ही कृपाला. આખી અયોધ્યાને ભગવાન એક જ ક્ષણમાં મળી લીધા. એટલા રૂપ ભગવાન લીધા કે બધાને ભગવાન મળી લીધા. છતાં બધાને એવું લાગ્યું કે ભગવાન તો મને જ મળ્યા, ભગવાન તો મને જ મળ્યા. પણ ભગવાન આખી અવધવાસીઓને મળી લીધા. બધાની કુશલ મંગલ ભગવાન એક જ ક્ષણમાં પૂછી લીધી. એક જ ટાઈમમાં ભગવાન બધાને મળી લીધા. એમાં કઈ નવાઈ નહીં ભગવાન માટે. વિશ્વ રૂપ વ્યાપક રઘુરાઈ. આખા સંસારને મળવાનો હોય તોય ભગવાન મળી શકે છે. ભગવાન માટે કઈ નવાઈની વસ્તુ નહીં, કારણ કે દરેક આત્મામાં બી ભગવાન બિરાજમાન છે. નહીં તો જતા રહેતો લોકો કે રામ રમી ગયા
રામજી આત્મામાં વિરાજમાન જ છે. ત્યાં સુધી ભગવાન રામ બેઠા છે ત્યાં સુધી આપણે કથા સાંભળીએ છીએ. એ ગયા એટલે પછી આ શરીરની વેલ્યુ નહીં, કોઈ બાજુમાં ના બે, બીક લાગે. પછી ભલે ઘરના ઘણા સ્નેહી હોય, એકલો ના બેસી શકે. પાર્થિવ શરીર જોડે પોતાની પત્ની બી એકલી ના બેસી શકે, બીક લાગતી હોય. શરીર એનો એ જ છે, પણ જ્યારે આત્મા જતી રહે ત્યારે મનમાં એક જલ્દી કાઢો. હવે જલ્દી કાઢવા જ પડે, ના કાઢો તો કીડા પડે, બદબુ મારે, દુર્ગંધ બી મારે છે સાહેબ. નહીં મારતો એવો ને. અમારે એવું થયું, એક બુઢિયામાં હતા, વધારે બુઢિયા હતા, ચામડી બહુ એ થઈ ગઈ, તો અહીંથી રાજસ્થાન લઈ ગયા. રાજસ્થાન લઈ ગયા તો આખું શરીર દુર્ગંધ મારે. ગામમાં લગ્ન હતો તો 12 કલાક બહાર રોકવા પડે. તો સોનાની કંઈક રહી ગઈ. હવે નજીકમાં જઈને ખોલાય એવી દશા ને. તો એ ડોહા બી બહુ વિચિત્ર. શમશાનમાં બધું કર્યા પછી, અંતિમ સંસ્કાર કર્યા પછી 2 દાડા પછી ગયા ચાઈનો ને, ચાળી પાછી લેતા આવ્યા સોનાને. એટલે આ બધો ખેલ સોના ચાંદીનો છે. હવે તો એ જતા રહ્યા, કારણ કે સજ ધજ કે તેરી મોત કી સહજાદી આएगी, ના સોના સાથ જાएगा ના ચાંદી જાएगी. આ ખાલી સોનો જ છે. પહેરી રહે ત્યાં સુધી અભિમાન થાય. તુલસીની માલા હોય એને કોઈ લૂંટે જ નહીં, લૂંટે કે. એટલે તુલસીની માલા હોય એને ભગવાનના પાર્ષદ લેવા માટે આવે, યમજૂત લેવા માટે નહીં આવતા. સોનાની માળામાં તો કોણ લેવા આવે ખબર નહીં. ચોર લૂંટી જાય, અહીં હોય તો ખેંચી જાય, ખૂન આવે. સોનામાં કેટલા બીક લાગે. સોનો હોય તો ખાલી માળા જ હોય, ભગવાન રામાયણ હોય તો કોઈની બીક નહીં. જ્યાં ઉભા રહે ત્યાં સીતારામ. ઉડતા દક્ષિણા હાલીને જાય કે મહારાજ લો, ના હોય તો 50 રાખો, નાસ્તો કરજો. તો ભરતજી ત્યાં આયા છે. ભગવાન આખી અયોધ્યાને મળ્યા. ભગવાન આખી અયોધ્યાને ચિત્રકૂટમાં લઈને આવ્યા. તો ગુરુ વશિષ્ઠજી ભગવાનને કહે છે કે તમે આયા પછી પિતાજીએ શરીર છોડ્યો. તો ફરી રામ લક્ષ્મણ જાનકી પિતાજીના મરણના લીધે દુઃખી થઈ ગયા. આખી રાત ભગવાનની શોકમાં જતી રહી, પિતાજીના મરણમાં જતી રહી. સવારમાં ભગવાન ચિત્રકૂટની નદીમાં ભગવાન નાયા છે. ત્યાં ભગવાન તર્પણ કર્યા પિતાજીને. પછી સુંદર સભા ભરાઈ. ભરતજીના માટે વશિષ્ઠજી કહે છે કે જે ભરત કહે એ કરો પ્રભુ, અમે કશું કહેતા નહીં. ભરતજીનો પ્રેમ એવો છે. ગુરુ વશિષ્ઠજી બી ભરતની બાજુ છે, રામજીની બાજુ નહીં રહેતા. તો ભગવાનને વધારે આનંદ થયો કે મારા ભરતની બાજુ મારા ગુરુ વશિષ્ઠજી છે. ગુરુ અનુરાગ ભરત પર દેખી, રામ હૃદય આનંદ વિશેષી. ભગવાનને જલન નહીં આવી રીતની, જેમ સંસાર વાળા બહુ જલન કરે, પણ ગુરુજીનો અનુરાગ ભરતજી પર વધારે જોયો તો ભગવાન રાજી થઈ ગયા કે મારા ભરત પર ભગવાનનો એટલો સ્નેહ છે, એટલો પ્રેમ છે કે જે ભરત કહે એ કરો પ્રભુ. તો ભરતજી ઘણી વખત તો કહે છે કે લક્ષ્મણજીને પાછો મોકલી દો પ્રભુ, હું તમારી સેવામાં રહું. પણ ભગવાન તો કરુણા નિદાન છે. લક્ષ્મણજી જાવે એવા નહીં જાય કઈ. લક્ષ્મણજી તો પહેલા ના પાડી કે પ્રભુ હું કોઈને ઓળખતો નહીં, માતા પિતા બધા હું કોઈને નહીં જાણતો. મારા તો પિતા ભગવાન રામ છે, માતા માં જાનકી છે. ખરેખર તો બધાને આવું જ હોવું જોઈએ કે ભગવાન માતા પિતા તો સીતારામજીને જ સમજવાના, દુનિયાને નહીં સમજવાના. એક રાજસ્થાનનો આવો ભક્ત થયો. આ કળજુગની ઘટના છે. તો એ કામ ધંધો નતો કરતો. ભગત લોકો કામ ધંધા ન કરે, કોના માટે ભેગું કરવાનું? ખાવાનું મળી રહે પછી જફા કરવાની જરૂર શું હતા? આખી જિંદગી જફા કરીને દુઃખ પાવાનું, તો પછી ખાવાનું મળી લે. ભક્ત વધારે ચિંતા નહીં કરતા, ભગવાનના નામની ચિંતા કરે, કથાની ચિંતા કરે. એ દુનિયા જાય ભાડમાં, જે થવાનું એ થાય. દુનિયાની ચિંતા કરી કરી છેલ્લે રડવું પડે. પહેલેથી બેપરવા રહ્યા હોય એ લોકો નહીં રડતા. ખરેખર વધારે ચિંતા કરે ને એ જ રડતા હોય. ગમે આટલો કર્યો, તમને કોણે કીધું આટલું કરવાનું? ભગવાન માટે થોડું કરવું હતું. ભાઈ કર્યો તો હવે કહેવાનું ના હોય, કર્યો તો કર્યો બસ બરોબર. ભગવાન માટે કર્યો હોય તો કે ને ભગવાન માટે તો કશું કર્યો જ નહીં. સંસાર માટે કર્યો તો સંસારનો તો કોઈ એવું નહીં. તમે 1000 કામ કરો, એક કામ માટે ના પાડો એટલે એમ કહી દે કે નવરા છે, કશું કરતા નહીં. અને ભગવાન પર એકવાર ઉપકાર કરો, ભગવાન જિંદગી ભરે એને યાદ રાખે, ભૂલતા નહીં કે આનો મારે આમ કામ કરે. આવો ભગવાનનો સહેજ સ્વભાવ છે રામજીનો કે એક બાર બી કોઈ ઉપકાર કરે તો ભગવાન એને જિંદગી ભર ભૂલતા નહીં. તો એક ભક્ત એવો હતો રાજસ્થાનનો કે કશું કામ ધંધા નથી કરતો. તો ઘરવાળા એને કહે કે તું ભૂખ્યા મરી જઈશ, તારો અંતિમ સંસ્કાર કોણ કરશે?
તો કે મારો અંતિમ સંસ્કાર રઘુનાથજી કરશે, ભગવાન રામ કરશે, બીજા કોઈ નહીં કરે તો કઈ નહીં. તો એમ કરતો કરતો ઘર છોડીને જતો રહ્યો. જંગલમાં રહેતો તો આરામથી કુટિયા વણે શાંતિથી જ્યાં પ્રસાદ ભાઈ. તો એનો અંતિમ સમય આવ્યો ને જતો રહ્યો. તો વૈકુંઠમાં ભગવાનને ચિંતા થઈ કે કાયમ કહેતો હતો કે મારો અંતિમ સંસ્કાર તો રઘુનાથજી કરશે. તો રામજીને જરીક મુરઝાયા જોયા હનુમાનજી મહારાજ. તો ભગવાનને પૂછે છે કે પ્રભુ કેમ ઉદાસ છો? તો કે એક કામ પડ્યો, મારે મૃત્યુલોકમાં જવું પડશે. એક ભક્ત કાયમ કહેતો હતો કે મારો અંતિમ સંસ્કાર તો મારા રઘુનાથજી કરશે. તો ભગવાનને ઉદાસ જોયા તો હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ તમે તો જટાયુનો અંતિમ સંસ્કાર કર્યો છે, આ તો ચાન્સ મને આપો કે તમારા ભક્તનો અંતિમ સંસ્કાર હું કરું. તો હનુમાનજી મહારાજ જાતે હનુમાનજી મહારાજ તો જ્ઞાની નામ અગ્રગણ્ય મંત્રોનો કહેવાનું જ ન હોય. તો હનુમાનજી મહારાજ જાતે આવીને એનો અંતિમ સંસ્કાર કર્યો છે. કારણ કે કાયમ ભગવાનને કીધો હોય તો ભગવાન કઈ ભૂલી જાય એવા નહીં, ભગવાન બધું યાદ રાખે છે. તો ભગવાનને ભજે એની ભગવાન બધી ઈચ્છા પૂરી કરે, ના કરે એવું બને છે ને. ભગવાન કઈ બી રીતે ઈચ્છા પૂરી કરે કરે કરે. ભગવાન માટે કોઈ નવાઈ નહીં. ભગવાન વિચાર કરે તો આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય, આંખનો ફણકારો કરે તો આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય, પાછી હતી એવી ને એવી કરી દે ભગવાન. તો ભરતજી વારવાર ભગવાનને કહે છે એટલામાં તો જનકના દૂત ત્યાં આવ્યા છે. કારણ કે જનક મહારાજ અયોધ્યા ગયા તો અયોધ્યા કોઈને જોયા નહીં. તો જનક મહારાજ બી સીધા ચિત્રકૂટ પર આવી ગયા. પત્ની સહિત જનક મહારાજ આવ્યા છે. ભગવાન એમનું સુંદર સ્વાગત કર્યું. પછી બીજા દિવસ સભા ભરી. તો જાનકી મૈયા પોતાના માતા પિતાને શિબિરમાં મળવા માટે ગયા. તો જનક મહારાજ સીતાજીને સાધુ વેશમાં જોઈ. મોકલી કેવી ઠારતી, અને આજે ચિત્રકૂટમાં સાધુ વેશમાં સીતાજીને જોઈ છે. તો જનક મહારાજ પુત્રીને હૃદયથી લગાઈને કહે છે પુત્રી પવિત્ર કિએ કુલ દો, કે હે પુત્રી તે બે કુલને પવિત્ર કરી નાખ્યા. ભગવાન રામ સાથે આવીને અમારો માન કેટલો મોટો કરી નાખ્યો. કારણ કે પુત્રી તો ધારે બે કુલને તારે છે, પાછી જતી રહે સસરાલમાં કામ કરવું પડે તો એ પુત્રીની વસ્તુ નહીં. પણ ભગવાન જનક મહારાજ કહે છે કે પુત્રી તે એવું કામ કર્યો કે અમારો નાક ઊંચો થઈ ગયો. તે પતિની સેવા માટે બધું સુખ વૈભવ છોડી તું આવી છે ભગવાનની સેવા માટે. તો જનક મહારાજ ઘણા રાજી થયા કે પુત્રી પવિત્ર કિએ કુલ દો, તે બે કુલને પવિત્ર કરી નાખ્યા. તો માને મળ્યા પછી જાનકીજી વધારે વાર ઊભા નહીં રહ્યા. પોતાની માં એટલા દિવસ પછી આવી છતાં જાનકી મૈયા કહે છે કે મારા સાસુ અહીંયા છે તઈને કૌશલ્યા કે કઈ સુમિત્રા, તો એમની સેવા મારે કરવી પડશે. ક્યારે પાછા જતા રહે કોઈ નક્કી નહીં. તો સીતાજી માને જરીક વાર મળીને પાછા આવતા રહે સેવા કરવા માટે કે મારા સાસુજી બેરે બેરે અહીંયા આવ્યા છે ભગવાનની કૃપાથી, તો થોડા દાડા એમની સેવા કર. એવા સીતાજી છે. તો પછી ભરતજી છેલ્લે ભગવાનને કહે છે કે પ્રભુ કરુણા સાગર કી જેવું સોઈ, જય વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય. હે કરુણા સાગર ભગવાન, તમને જે રીતે સારો લાગે એ રીતે તમે કરો પ્રભુ, કઈ વાંધો નહીં. પણ ભરતજી કહે છે કે મને કંઈક આધાર એવો આલો. તો ભરતજી તો કહે છે કે પ્રભુ હું તમારે રાજ તિલકની તૈયારી સાથે અહીંયા આવ્યો છું. તો રામજી કહે છે રાજ તિલક આવી રીતનો ન થાય, આપણા પિતાજીનો અભ્યાસ થાય. તો ભરતજી કે આ સામ્રાજ્યનો હું કરું? તો ત્યાં કૂવો હતો, એ કૂવામાં બધી પધરાઈ દીધી કે આમાં નાખી દો, વાંધો નહીં. પછી ભરતજીને ભગવાન પોતાની પાદુકા આપે છે, ખડાવું આપે છે કે તમે આ લઈને જાઓ. પ્રભુ કરી કૃપા પાવરી દીની, સાદર ભરત શીશ ધરી લીની. લો ભગવાનની પાદુકા લઈને પાછા આવ્યા છે, ખાલી એ બી માથે લઈને, બેગ એકમાં નહીં લઈને આવ્યા. ભરતજી માથે મૂકી છે ભગવાનની ચરણ પાદુકા, એને અયોધ્યા લઈને આવ્યા. રાજ ગદ્દી પર ભગવાનની પાદુકાને બેહાડી છે. ભરતજી નહીં બેઠા, રાજ ગદ્દી પર તો ભગવાનની પાદુકાને બેહાડી છે. તો એટલા માટે આ કથાની જરૂર છે. રામ કથાની જરૂર એટલા માટે છે કે છોકરાઓ સંસ્કારી બને. ભગવાનનું કુલ કેવું છે, ભગવાનની મર્યાદા કેવી છે. જો રામ કથા સાંભળે તો છોકરાઓ માતા પિતાની સેવા કરે કે ના કરે? રામ કથા સાંભળી હોય તો એ માતા પિતાને કોઈ દાડે પાછો ના બોલે. ભગવાન રામની કેવી મર્યાદા, આવી કથા સાંભળે તો છોકરાઓ પણ સુધરે. ના સુધરે એવું ને, કથા સાંભળે તો સુધરે. એવું આપણે કથા એમને સંભળાઈ હોય તો એ ઘણો સારું. પણ આપણને ભગવાન માટે સમય જ નહીં.
પૈસા માટે જ સમય કાઢ્યો છે તો એમાં દોષ બીજાનો છે જ નહીં, દોષ આપણો જ છે, બીજાને દોષ ના લાગે. કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય. આ માણસ મિથ્યા દોષ લગાવ, કાલ ને કર્મ ને ભગવાનને દોષ આપે, પણ પોતાને દોષ નહીં આપતો કે મેં શું ભૂલ કરી. પોતાની ભૂલ આપણને નહીં દેખાય, બીજાની ભૂલ દેખાય, પણ આપણી ભૂલ આપણને ના દેખાય. જરીક ભૂલ હોય તો સેટ કરવું પડે, રહેવું હોય તો સેટ કરવું જ પડે. કઈ બી રીતે કોઈ બી બે શબ્દ કહે તો સાંભળવા પડે ના, કારણ કે સાંસારિક માણસ છે આપણે, તો જરીક સાંભળી લેવાથી જો બધો સારો થતો હોય તો સાંભળવામાં મજા છે. ઘણા લોકો તો સાંભળી નહીં શકતા, એના લીધે દુઃખી છે કે ભાઈ મારાથી ને સાંભળવાનું. આપણે ખાઈ પીને ભગવાનનું નામ લો ને ભાઈ, જે છે તો એવું નહીં રાખવાનું, અભિમાની નહીં બનવાનું, બિલકુલ અભિમાન શૂન્ય બનવાનું. રામજીનો કેવો પરિવાર છે કે એટલી બધી સુખ સંપત્તિ છે, છતાં ફૂટબોલની જેમ પેલો કે તું કર, પેલો કે રાજ તું કર, કોઈ રાજગદ્દી પર ના ભેયા. બોલો, દશરથ ધન સુની ધન દલ જાય, બેકુંઠ કરતા પણ વધારે સુખ સંપત્તિ છે, વૈભવ છે, છતાં કોઈએ ઉપયોગ કરવા તૈયાર નહીં. કે મોટા ભાઈ તો મોટા ભાઈ, ભરતજીને રાજ આપ્યો છે, મહારાજ દશરથજીએ આપ્યો છે, એમાં કોઈ વાંધો ના આવે. કોઈ દાડે પિતાજીએ રાજ આપ્યો હોય ને, ભલે નાના ના લે કે મોટા ને, એમનો હક છે, જેને આલે એ રાજ કરે જ છે, નહીં કરતા એવું નહીં. મારા રાજસ્થાનમાં એવું થઈ ગયું, પેલા ભેંસ પાડા લેવા વાળા આવે ને, તો એક જણે કીધું કે આ ગરડીઓ છે લઈ જાઓ. ડોહા બેહી રહેલા, તો પેલો કે લાવો લઈ જાઓ બાપાને. લઈ ગયો તો બાપાએ બધી મિલકત એના નામ જ કરી આપી. પછી રડતો થયો. હા, મજાકમાં કહી ગયો આ છે ગરડીઓ, ભેંસ પાડા તો નહીં, આ મારા દાદા છે લઈ જાઓ. તો દાદાને લઈ ગયેલો, પેલો વણજારો હતો, લઈ ગયો. દાદાએ બધી મિલકત, ખેતી બારી, મકાન હાથે ને લે ભાઈ આ તારા નામ. ત્યારે છોકરાઓ સીધા થઈ ગયા કે મોટી ભૂલ થઈ ગઈ. પછી રડવા સિવાય કશું ના રહે. ડોહા ગયા પછી હું કોઈના બાપથી કશું ના થાય, બાપાએ કરી આલ્યો નામે. તો બધા રડતા થઈ ગયા, એ રખડતા થઈ ગયા. પછી હવે જવાનું કઈ, ઘર વગર કઈ જવાનું. તો એવું નહીં, સીધા બી થાય ના થાય એવું નહીં, આપણે કરીએ તો થાય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. 2 મિનિટ ભગવાનનું નામ લઈ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम। बोलो रामचंद्र भगवान की जय। तो બધા અર્ધવાસીઓને ભગવાન મોકલ્યા છે. ભરતજી અયોધ્યામાં પાદુકા બેહાડી છે, જાતા નહીં ગયા. અને પાદુકાનો રાજ તિલક ભરતજીએ કર્યું. ભગવાનને પાદુકાનો રાજ તિલક કરી ભરતજી માં કૌશલ્યા પાસે ગયા કે હે માં, મારું મન અયોધ્યામાં લાગતો નહીં. તો માં કીધું તારું મન ક્યાં લાગે છે? તો કે મારું મન તો નંદી ગ્રામમાં જઈને ભગવાનના ભજન કરવા છે, એકાંતમાં જઈને ભજન કરવા છે. બોલ. તો ભરતજી માં કૌશલ્યા કહે છે કે બેટા તને જ્યાં ફાવે ત્યાં તું રહે, કઈ ચિંતા નહીં, કે હવાર હાજે આવીશ ને બધો રાજકાજ જોઈ લઈશ, બાકી મારું મન અયોધ્યામાં લાગતું નહીં. ભગવાન વગર અયોધ્યામાં કઈથી લાગે? રામમાં મન છે. તો નંદી ગ્રામમાં બી ભરતજી સુંદર ખાડો ખુદ છે ચોખ્ખું. તો કે રામજી આ પૃથ્વી પર બેઠા છે, એમની બરાબર મારાથી બેહાય બી નહીં. તો અંદર સુંદર બનાવીને એમાં ભરતજી તપસ્યા કરે છે. બેઠા બેઠા દાડે દાડે શરીર સુકાય, પણ ચહેરાનો તેજ વધતો જાય ભજનના પ્રભાવથી. ભોજન વજન કરતા નહીં, ખાલી ફળ ખાય તો ખાય, નહીં તો પાણી પીવે,
તો શરીર સુકાય છે, છતાં ચહેરો એમનો ચમકતો જાય, તેજસ્વી થતો જાય છે. એવો ભરતજીનો સુંદર રાજ. તો ભગવાન ચિત્રકૂટ પર છે. તો ભગવાનને થયો કે હવે અહીંયા વધારે રહેવાય નહીં. અયોધ્યાવાસી જોઈ ગયા તો બાર બાર આવશે અને અમને પરેશાન કરશે. તો ભરતજી ચિત્રકૂટને પ્રણામ કરીને ભગવાન ત્યાંથી નીકળે છે. તો ભગવાન આવે છે આગળ. अब प्रभु भरत प्रीति में गाई, मति अनुरूप अनूप सुहाई. अब प्रभु चरित सुनहो अति पावन, करत जीवन सुर नर मुनि भावन. तो भगवान रસ્તામાં જાય છે. એક જગ્યા ભગવાન સુંદર જગ્યા જોઈ. ફટિક શિલા પર ભગવાન વિરાજમાન છે ને સુંદર બગીચો જોયો. તો સીતાજી માટે ભગવાન સુંદર હાર બનાવે છે. સુંદર હાર સીતા માટે ભગવાન બનાવ્યો, સીતાજીને પહેરાવે છે. તો આ દ્રશ્ય ઇન્દ્રનો પુત્ર જયંત જોઈ જાય. એને જોયું કે આવા તો કઈ ભગવાન હોય, પોતાની પત્નીને હાર પહેરાવે. હાર ના કેમ પહેરાઈ શકે? પત્નીને જ પહેરાવાનો હોય હાર, તો બીજાને થોડી પહેરાવાનો હોય. તો એને થઈ કે ભગવાનની જરીક પરીક્ષા લઈ. તો ભગવાનની પરીક્ષા લેવા માટે આવ્યો. जिमे पिपली का सागर था, महामंद मति पावन चाहा. ભગવાનની મૂંડ કાગલો, ભગવાનની કાગલો બનીને આવ્યો. ઇન્દ્રનો પુત્ર જયંત છે, કાગલો બનીને આવ્યો ને સીતાજીના ચરણમાં ચોંચ મારી. ચોંચ મારી તો ત્યાંથી ખૂનની ધારા વહેવા લાગી. ભગવાન જોયો તો ભગવાન ખાલી તિનકો લીધો છે, બાણ નહીં લીધો. ત્યાં પડેલો તિનકો ભગવાન લે, એ કાગલાની પાછળ છોડ્યો, ખાલી થોડુંક મંત્ર મારી. તો કાગલો ઉડ્યો, સીધો ગયો પિતાજીના ઘરે સ્વર્ગલોકમાં કે મને આશ્રય આપો. ભગવાનનો બાણ મારી પાછળ છે. તો પિતાજીએ દરવાજા બંધ કરી નાખ્યા કે ભગવાન રામનો બાણ પાછળ હોય તો ઘરમાં એન્ટ્રી નહીં, નહીં તો મારો સ્વર્ગલોક ક્યાં જશે મને ખબર નહીં પડે. જેના રામ રૂઠે એના કોઈ ના થાય છે. જેના ભગવાન રૂઠી જાય તો માતા પિતા બી વેરી થઈ જાય. प्रेरित मंत्र ब्रह्म सर धावा, चला भाजी बायस भय पावा. धरी निज रूप गयो पितु पाही, राम विमुख राखा तेहि नाही. ગયો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ ના પાડી કે ભાઈ અહીં તો ઊભો જ ના રહીશ. ભગવાનનો બાણ પાછળ છે તો કોઈ પાણી પીવાનો નહીં પૂછતા એને બચારા કે જરીક પાણી પીને જતો રહે કે ભાઈ અહીં ના ઊભો રહીશ, નહીં તો અમારા લોકોનો ભગવાન શું કરશે કઈ ખબર ના પડે. ગયો ભગવાન શંકર પાસે. તો શંકર ભગવાને ના પાડી, ઉભા ઉભા વિદય કરી કે પ્રભુ તમે જાઓ, જ્યાં ફરો હોય ત્યાં ફરો, અહીંયા કોઈ શરણગતિ ના મળે. ભગવાન રામ બાણ છોડ્યો હોય તો કોણ રક્ષા કરે? જગતના માલિક બાણ છોડે તો કોઈ રક્ષા ના કરે. તો થાકી ગયો, બધે જ્યાં જ્યાં જવાનો હતો બધે ગયો, પણ કોઈએ રક્ષા નહીં કરી. તો દેવ ઋષિ નારદજી એને વિકલ જોયો, બહુ ગભરાયેલો જોયો. તો લાગી દયા કોમલ ચિત્ત સંતા. સંતનો હૃદય કોમલ હોય એમને દયા આવી. તો જયંતને કીધું ઉભો રહે, ભગવાનના બાણને કીધું તું શાંતિ રાખ. ભાઈ થાકી ગયો, ફરી કરીને બચારાથી સાસ નહીં લેવા તો દોડી દોડી. તો નારદજી ભગવાનના બાણને બી રોક્યું કે મને થોડી વાત કરી લેવા દે, હું ઘોટાળો કરીને આવ્યો છે. તો કે મેં આવી રીતનો ભગવાનની પરીક્ષા લેવા માટે સીતાજીના ચરણમાં ચોચ મારી. તો નારદજીએ કીધું ભલા માણસ, તે જેની ભૂલ કરી એને પાસે માફી માંગવાની હોય તો બીજે દોડે કઈ રાખાવ? ભાઈ ભૂલ ભગવાનની કરી છે ને ક્ષમા માંગવા તો બીજે જવું તો ક્ષમા કઈ રીતે કરે? જેને ભૂલ કરી હોય એની જોડે ક્ષમા માંગવા જવાય. તો નારદજી કીધું કે ભગવાન બહુ કૃપાલુ છે, ભગવાન દયાલુ છે, તારા પર દયા કરશે, ચિંતા ના કરે. તું ભગવાનની શરણમાં જતો રહે, બીજો કોઈ રસ્તો છે જ નહીં, બીજો કોઈ રસ્તો જ નહીં. તો ભગવાનને જાન ચરણોમાં પડી જજે, ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ. તો દેવ ઋષિ નારદજીના કહેવાથી આ ભગવાનની શરણમાં આવ્યો. આતુર સંભય ગયસી પદ જાહી, ત્રાહી ત્રાહી દયાલ રઘુરાઈ. હે ભગવાન મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. અતુલિત બલ અતુલિત પ્રભુતાઈ, મેં મતિ મંદ જાન નહીં પાઈ. ભગવાન તમારા બલનો કોઈ પાર નહીં, તમારી શક્તિનો કોઈ પાર નહીં. હું મંદમતી છું કે તમારી પરીક્ષા લીધી પ્રભુ. તો ખરેખર તો આને એવું કર્યો કે મૃત્યુ દંડ જ આપી દેવું જોઈએ, વગર લેવા દેવા સીતાજીને ચોચ મારી ભક્તિ મહારાણીને. છતાં ભગવાનની શરણમાં ગયો. તો સુનુ કૃપાલ અતિ આરત બાની, એક નયન કરી તજા ભવાની. ખાલી એક જ આંખ ફોડી કાગલાને માર્યો નહીં ભગવાન, એક આંખ ફોડી. તો અત્યારે બી કાગલાને એક જ આંખ છે, બે નહીં.
એકથી જ ફરી જોઈ લે, આપણને લાગે સ્પીડ બહુ છે, પણ બે બાજુ જોવાનો હોય તો એને કાળો હીરો એક જ છે, જે બે બાજુ આવતો હોય છે. તો કાગલાનો એક નિયમ સારું છે, પણ કે એ એકલો નહીં ખાતો. તમે કઈ બી નાખો તો બીજાને ભૂલાઈને ખાય. ને માણસ સારી વસ્તુ લાયો હોય તો કમરામાં જઈને માતા પિતાને ખબર ના પડે એવી રીતે નહીં ખાતો હોય છે. સારી વસ્તુ કાગલાથી બી ગયેલા છે આપણે, કે સારી વસ્તુ બધા ભેગા થઈ નહીં ખાતા, એકલા એકલા ખાઈ. અને કાગલાને કઈ બી નાખો તો કામ કામ કરે પેલા, પછી ના આવે વસ્તુ અલગ છે, બાકી આજુબાજુ તો એ બૂમ ફાડે જ કે અહીં જવું સુંદર જમવાનું આવી ગયું છે. તમે કોઈ બી દાડે નાખો તો જોજો, કાગલો પેલા બૂમ પાડ્યા વગર નહીં રહે, એકદમ ના તૂટી પડે. અને મનુષ્ય સારી વસ્તુ લાવે તો બધાને જોવો કે બધા સુઈ ગયા, ધીમે રહીને કમરામાં જઈને ખાતો હોય છે. ખરેખર આ ઘણાનો સહજ સ્વભાવ છે વસ્તુ સારી લાવો. કેળા લાયા હોય તો બધાની સામે મેલ દે કે ખાઓ, પણ સારી વસ્તુ હોય તો એને સિક્રેટ રીતે ખાતા હોય છે. એ સારું નહીં, બધાની સાથે ખાવાનું હોય. કારણ કે આ ભગવાનની કથા જ શીખાડે, બીજું ના શીખાડે કોઈ. બિનો સતસંગ વિવેક ન હોય, રામ કૃપા બિનો સુલભ ન સોઈ. સત્સંગતિ વગર વિવેક ના જાગે સાહેબ. વિવેક તો બધામાં છે, પણ ભગવાનની કથા સાંભળે ને ત્યારે એ જાગૃત થતો હોય છે, એમને એમ નહીં થતો. કથા ના સાંભળે એટલા માટે આપણી જિંદગી એમને એમ જતી રહે. ભગવાનની કથા સાંભળે ને ત્યારે ગોસ્વામી જો તો કહે છે કે જે દાડે કથા સાંભળે ને ત્યારે કાન ફૂટ્યા. કાન હતા જ નહીં, ભગવાનની કથા સાંભળવાથી કાન ફૂટ્યા છે. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना. એ તો સાપને રેવાના દર જેવા છે, જે ભગવાનની કથા પ્રેમથી ના સાંભળે. પુલિસ કઠોર નિઠુર સોઈ છાતી, સુની હરિ ચરિતન જો હર સાથી. ભગવાનનો ચરિત્ર સાંભળવાથી જે રાજી ના થાય એ છાતી પથ્થરની કીધી છે. હા, એને છાતી નહીં કીધી, એ પથ્થર છે. તો ભગવાન આના પર કૃપા કરી પછી ભગવાન આગળ આયા છે. રઘુપતિ ચિત્રકૂટ બસી નાના, ચરિત કિએ સુતિ. પછી અત્રિ મુનિના આશ્રમમાં ભગવાન પધાર્યા. તો અત્રિ મુનિ ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. કરત દંડવત મુનિવર લાય, પ્રેમ બારી દો જન નવાય. દેખ રામ છબી નયન જોયાને, સાદર નિજ આશ્રમ તબાને. ભગવાનને આશ્રમમાં આયા, ભગવાનને આશ્રમ પર વિરાજમાન કર્યા. નેત્રમાં આંખોના આંસુ આવી છે, ભગવાનની સુંદર સ્તુતિ કરી. નમામિ ભક્ત વત્સલમ કૃપાલશીલ કોમલમ, ભજામિ તે પદાંબુજ કામિના સ્વધામંદ. નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ, પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ. આવી સુંદર ભગવાનની સ્તુતિ કરી ભગવાન જોડે ભક્તિનો વરદાન માંગ્યું. પછી સીતાજી અત્રિ મુનિની પત્ની પાસે ગયા, અનુસુયા પાસે. તો અનુસુયાજીએ સીતાજીને સુંદર વસ્ત્ર આપ્યા, દિવ્ય વસ્ત્ર આપ્યા, જે નત ન્યૂતન અમલ સુહાય એવા વસ્ત્ર આપ્યા કે એ ગંદા નહીં થતા, ધોવા નહીં પડતા. જ્યારે પહેરું ત્યારે જેવા પહેર્યા હોય એવા ને એવા જ રહે, એવા સુંદર વસ્ત્ર અત્રિ મુનિની પત્ની અનુસુયા સીતાજીને આપ્યા છે. અને પછી પત્નીનો ધર્મ સીતાજીને શીખાવે કે પત્નીનો ધર્મ શું છે. તો સીતાજીને શીખાડવાની જરૂર નહીં, પણ આપણા માટે સીતાજીને કહે છે કે સંસાર વાળાઓને ખબર પડે એટલા માટે અનુસુયાજી સીતાજીને પત્નીનો ધર્મ શું છે એ સમજાવે છે. કે પત્નીનો ધર્મ છે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરકે ઉચારી. આ ચાર માણસોની આપત્તિ કાલમાં ખબર પડે કે કેવું છે આપણો ધીરજ, કેવો છે આપણો મિત્ર, કેવો છે આપણી પત્ની કેવી છે. એ આપત્તિ આવે ત્યાં ખબર પડતી હોય, આપત્તિ ના હોય ત્યાં ખબર ના પડે. ત્યાં તો બધા હારા જ બોલતા હોય. વૃદ્ધ રોગ બસ જળ ધનહીના, અંધ બધિર ક્રોધી અતિ દીના. વૃદ્ધ હોય, રોગી હોય, જળહીન હોય, ધનહીન હોય, કશું બી ના હોય, પણ પત્નીનો ધર્મ છે કે પતિની સેવા કરે. વૃદ્ધ રોગ બસ જળ ધનહીના, અંધ બધિર ક્રોધી અતિ દીના. આંધો હોય, ક્રોધી હોય, દીનહીન હોય, છતાં પત્નીનો ધર્મ છે કે પતિની સેવા કરવાની. વૃદ્ધ રોગ બસ જળ ધનહીના, અંધ બધિર ક્રોધી અતિ દીના. ऐसे पति कर किए अपमाना, नारी पाई जम दुख पुर नाना. आवा पतिनो जे पत्नी अपमान करे એ નાના પ્રકારના નરકોમાં જાય. સીતાજીને અનુસુયા સમજાવે છે કે પતિ કેવો બી હોય, પત્નીનો ધર્મ છે કે એની સેવા કરો, સર્વભાવથી એની સેવા કરો.
એક ધર્મ એક વ્રત નેમા કાય પચન મમ પતિપદ પ્રેમા કે પત્નીની સેવા ભગવાન જેવી કરવી જોઈએ. પતિવ્રતા નારીની તો ઘણી મહિમા છે કે ભગવાન બી એનો સન્માન કરે. પતિવ્રતા નારીનો ભગવાન જાતે સન્માન કરે. પતિવ્રતા નારીનો તપ એવો હોય કે એ કહી દે સૂર્યનારાયણ ભગવાનને કે આજે ઉદય નહીં થવાનું, તો સૂર્યનારાયણ ભગવાન પણ ઉદય ના થાય. પછી ભગવાન ત્યાંથી આગળ ગયા છે તો ત્યાં રાવણની બેન ભગવાનને જોઈ કે શૂર્પણખા. પંચવટીમાં ભગવાન પધાર્યા તો સુંદર શૂર્પણખા ભગવાનને જોયા તો ગાંડી થઈ ગઈ. એટલા સુંદર ભગવાન છે તો એને ઈચ્છા થઈ ગઈ કે લગ્ન કરી લે મારી જોડે, તો બહુ સારા છે. એને લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ ભગવાન જોડે કે મારે લગ્ન કરવા છે. તો સુંદર નારીનો રૂપ લઈ ભગવાન પાસે ગઈ, એમને એમ નહીં ગઈ, બહુ સુંદર માયાવી છે. તો સુંદર નારીનો રૂપ લઈ ભગવાન પાસે ગઈ અને ભગવાનને કહે છે કે પ્રભુ કે બ્રહ્માજીએ બહુ વિચારીને આપણી જોડી બનાવી છે. તુમ સમ પુરુષ અને મો સમ નારી, ये संयोग विधि रचा विचारी કે મારા સમાન કોઈ દુનિયામાં સ્ત્રી નહીં રહું સુંદર, તમારા સમાન કોઈ સુંદર નહીં. તો બી ભગવાનની સામે ચાલાકી કરે છે કે થોડા થોડા તમે ગમી ગયા. એમ નહીં કહેતી કે પૂરા ગમી ગયા. તમે બહુ છોકરાઓ જોયા છે પણ હવે કંટાળી છો, તો પ્રભુ હવે તમને ચલાવી લેશ, ચાલશે, બીજો નહીં જોવું. થોડા થોડા તમે ગમ્યા છો તો લગ્ન હવે તમારી જોડે જ કરવા છે. તો ભગવાન કહે છે કે મારી જોડે મારી સુંદર પત્ની છે. સીતાજી બાજુ ભગવાન ઈશારો કરે છે કે મારી જોડે પત્ની છે પણ મારો ભાઈ કવારો છે લક્ષ્મણ, એને મળી લે કરા લગ્ન કરે તો લક્ષ્મણજી પાસે ગયા તો લક્ષ્મણજી કહે છે કે હું તો ભગવાનનો દાસ છું, તારે કચરા પોતા કરવા પડશે, બીજો કઈ મળવાનું નહીં. એના કરતા ભગવાન જે કરે રાજાધિરાજ ભગવાન છે, જો કશું કરે એ ઉને સબ છાજા. ભગવાન જે કરે એમને હારો જ લાગે. હા, દ્વારકાધીશ ભગવાનને 16,108 પટરાણી છે છતાં ભગવાન એમ નહીં કહેતા કે મારો માથો દુખે છે. કોઈ રિસાઈ જતી નહીં, પાછી જાય નહીં. અહીં એક હોય તો સાહેબ બાકી જિંદગી રમણ ભમણ કરી આવે. પણ ભગવાન દ્વારકાધીશને 16,108 રાણી છે કે નહીં? છતાં નારદજી એક વખત જોવા આવી ગયા ભગવાનનો ગ્રસ્ત જીવન કે લોકો એકથી કંટાળે છે, ભગવાન એકટીને લઈને કઈ બેહી રહ્યા. તો નારદજી જોવે છે કે દરેક રૂપમાં ભગવાન વિરાજમાન છે. દરેક કક્ષમાં ભગવાનને બે બે પુત્ર છે, ત્યાં બધે ભગવાનની સેવા થાય છે. તો નારદજી બી જોઈને દ્વારકા લીલામાં ભગવાનને પ્રસન્ન થઈ ગયા. તો પ્રભુ આ બધું તમે જ કરી શકો, બીજા કોઈનો સામર્થ્ય નહીં. તો અહીંયા ભગવાન શૂર્પણખા ભગવાનને કહે છે પાછી આવી, લક્ષ્મણજીના કહેવાથી પાછી આવી. તો રામજી કહે છે કે એ તો ભલે છે, એ લગ્ન કરશે, મારી જોડે તો મારી પત્ની જ છે. તો 2-4 આટા ફેરા ખાધા તો એનો મગજ ગયો કે બે ભાઈ ક્યારના ફેર ફેર કરે છે, કોઈ લગ્ન કરવા તૈયાર નહીં. તો એકદમ રાક્ષસની છે, પોતાના નિજ રૂપમાં આવી ગઈ, રાક્ષસની બની ગઈ કે આ સીતાજીને જ મારી નાખો એટલે જભા પતે. ઘડે ઘડે સીતાજી બતાવે છે ભગવાન મારી જોડે મારી સુંદર પત્ની છે. તો એકદમ સીતાજીના ઉપર હુમલો કર્યો. તો ભગવાન લક્ષ્મણને કહે છે કે હવે આને ફરી મોકલે, બહુ વાર થઈ ગઈ. તો લક્ષ્મણજી તલવારથી એનો નાક કાન કાપી નાખ્યો. જેવો નાક કાન કાપ્યો તો નજીકમાં ઘણા રાક્ષસો છે પાછા, તો બધાને લઈ નહીં, ખરદૂષણને બધાને લઈ નહીં કે તમે અહીંયા મોજ કરો છો. 2 રાજકુમાર એવા આયા છે કે બધા રાક્ષસોને મારી નાખે. વગર લેવા દેવા ગઈ, ભગવાન એને કઈ બોલાય નહીં. તો ખરદૂષણને લઈ નહીં અને ત્યાં ખરદૂષણ આવે છે. ભગવાનની સુંદરતા જોઈને ખરદૂષણ બી ગાંડા થઈ ગયા કે બદલાયક નહીં પુરુષ અનુપા, કે ભલે અમારા તમે દ્રોહી છો પણ તમને મારવા જેવા નહીં, બહુ સુંદર તમે છો. તો એવું કરો કે સીતાજી એમને આપી દો, તમે પાછા જતા રહો. તો ભગવાન કહે છે કે અમારા હાથમાં બી ધનુષ બાણ છે, એમને તો અમે નહીં જઈએ. કાલ પણ આવે તો એના જોડે પણ અમે યુદ્ધ કરીએ. કાલે ને ડરહી રણ રઘુવંશી, રઘુવંશી કાલથી બી નહીં જતા. તો તમે યુદ્ધ કરો, હારી જઈએ તો લઈ જજો સીતાજી. તો ખરદૂષણ જોડે બહુ સેના આવી છે, હજારોની તાકાતમાં સેના આવી. તો ભગવાનને થયું કે કઈ ટાઈમ પાસ કરો. તો એવો ભગવાન માયાવી બાણ ચલાયો કે એકબીજામાં રામ દેખાયા, આપ મેળે બધા લડી મર્યા. એકબીજામાં બીજા બધાને રામ દેખાયા તો આપ મેળે બધી સેના મળી. ખરદૂષણનો ભગવાન ઉદ્ધાર કર્યો. તો શૂર્પણખા સીધી પૂછી ગઈ લંકા નગરી. રાવણને કીધું છે કે ભાઈ તું અહીંયા નાચ ગાઈને જોવામાં પડ્યો છે,
અને વનવાસમાં બે રાજકુમાર એવા આવ્યા છે કે આખી દુનિયાના રાક્ષસોને મારી નાખશે મને એવું લાગે છે. તો રાવણ કહે છે કે તું ત્યાં શું કરવા ગઈ? તો કશો નહીં, હું તો ખાલી ફરતી હતી તોય મારો નાક કાન કાપી નાખ્યો. ફરવા ગઈ એટલે લગ્ન કરવા માટે ગઈ? હે, લગ્ન કરવા માટે ગઈ? રાવણને કહે હું તો ફરવા ગઈ તોય પકડી મારો નાક કાન કાપ્યો. આને તો લગ્ન કરવા હતા ભગવાન જોડે. તો રાવણને કહે છે કે બીજો તો ઠીક છે પણ એમની જોડે નારી બહુ સુંદર છે, એ તો આપણી લંકા નગરીમાં જ શોભે એવી છે. તો રાવણ કહે છે કે ખરદૂષણ હતા તો ખરા, તો કે બધાનો સફાયો કરી નાખ્યો, કોઈ એ રહ્યો નહીં. આ હું એકલી જ બચી છું પ્રભુ, બધાને ભગવાન રામને ઉદ્ધાર કરી નાખ્યો. તો રાવણ પણ ગભરાયો કે ખરદૂષણ મોઈ સમ બલવંતા તિન કોને મારે બિન ભગવંતા, કે ખરદૂષણ તો મારા સમાન બલવાન છે, એને ભગવાન વગર કોઈ મારી ના શકે. તો રાવણને થયું જો ભગવાન હશે તો યુદ્ધ કરીને મને મુક્તિ આપશે. તો જાઉં, જો નર શરીરમાં હશે, જો મનુષ્ય હશે તો એમની પત્નીનો હરણ કરી લેતો હોઈશ. તો રાવણ ઊભો થયો, મામા મારીશ પાસે ગયો. તો મારીશને કીધું કે મામા ઊભો થઈ જા, તારે સોનાનો હિરણ બનવાનું છે. તો મારીશ ના પાડે છે, કારણ કે ભગવાન જ એને મોકલ્યો. બીનું ફળ બાણ રામ તે મારા સત જોજન કા સાગર પારા. ભગવાન જોડે યુદ્ધ કરવા ગયેલો પેલા તો વગર ફળનો બાણ ભગવાન માર્યો કે આની પાછળ જરૂર છે. તો 100 યોજન સમુદ્રની પેલી બાજુ આને ફેંકી દીધો. તો આ તો ડરે છે ભગવાનના રામના નામથી ડરે. જરીક પવન આવે તો ગભરાય, કઈ રામ લક્ષ્મણ આયા તો નહીં. તો આ રાવણને ના પાડે છે કે એની જોડે ના જવાય. ધનુષ બાણધારી બહુ મહાબલશાળી છે, મેં એમનો પરાક્રમ જોયો છે. તો રાવણ કહે છે તું એમનો જોયો છે તો મારો નહીં જોયો? નહીં જાઉં તો તને અહીંયા માર નાખી. બોલ શું કરવાનું છે, આવું છે કે મરવું છે? તો પેલો ગભરાયો કે ભાઈ અહીંયા આ દુષ્ટના હાથે મરું એના કરતા ભગવાન મારશે તો સબ. ઉભય ભાંતિ દેખા નિજ મરના તબ તાક્યો રઘુનાયક શરણા, કે મરવું જ પડશે તો ભગવાનના હાથથી મળીએ તો આ જન્મ મરણના ફેરા મટી જાય. તો એને રાવણને હા કીધી કે વાંધો નહીં, આવું તમારી સાથે. આ બાજુ ભગવાનને ખબર પડી કે હવે રાવણ આવવાનું છે. તો લક્ષ્મણજી લકડી લેવા ગયા. તારે સીતાજીને ભગવાન કહે છે સુનહુ પ્રિયા વ્રત રુચિર સુશીલા, કે હે પ્રિયા તમે સાંભળો, હવે મારે નર લીલા કરવાની છે. તો સીતાજીને ભગવાન કહે છે કે તુમ પાવક મહા કરહુ નિવાસા જહ લગી કરહુ નિસાચર નાસા, કે તમે અગ્નિમાં બિરાજમાન થઈ જાઓ, યજ્ઞ નારાયણ ભગવાનની શરણમાં જતા રહો, ખાલી માયાની સીતા બહાર રાખો. મારે આ રાક્ષસોને મારવાના છે. તો ભગવાન આવી લીલા કરી કે લક્ષ્મણજીને બી આ લીલાની ખબર નહીં. જો કछु ચરિત્ર રચા ભગવાના લક્ષ્મીન હું યહ મરમ ન જાના. લક્ષ્મણજી લકડી આ બાજુ રાવણ આવ્યો, સાધુ વેશમાં રાવણ આવ્યો અને સોનાનો મૃગ મારીચ બની ભગવાન બેઠા છે. ભગવાન પચવટીમાં વિરાજમાન છે. સીતાજી હિરણ જોયો, માયાની સીતા છે, માયાનો હિરણ છે, માયા મૃગ છે, માયાની સીતા છે. અને માયાપતિને કહે છે કે પ્રભુ આ હિરણની સુંદર મારે ચમડી જોઈએ છે, કારણ કે સોનાનો હિરણ બનીને આવ્યો, હીરા મોતી એને જડેલા છે. તો ભગવાન તો બધું જાણે છે, છતાં દેવતાઓનો કાજ કરવા માટે ભગવાન ઉભા થયા. સુંદર પીતાંબરી ભગવાન બાંધી છે, ધનુષ બાણ ભગવાન હાથમાં લીધો છે. અને ભગવાન ઉભા થયા. લક્ષ્મણને કીધું કે તમે ધ્યાન રાખજો, અહીંયા રાક્ષસો બહુ ફરે છે, તો સીતાજીની રખવાળી બધી રીતે સારી કરજો. બુદ્ધિ વિવેકનો સમયસર એનો તમે પ્રમાણમાં કરજો, વગર વિચાર્યા કંઈ કરતા નહીં. અને ભગવાન ત્યાંથી નીકળ્યા છે હિરણની પાછળ. જરીક હિરણ આગળ જાય ને ભગવાનના સુંદર શ્યામ શરીરના દર્શન કરે છે. જરીક હિરણ જાય ને સુંદર શ્યામ શરીરના દર્શન કરે છે. તો જરીક આગળ ગયા પછી બૂમ પાડે છે, હાય રામ બે વખત હાય લક્ષ્મણ એવો બૂમ પાડી. પાછે સુમેરે સુશ્રી ભગવાન, પાછળ ભગવાન રામનો મનમાં સુમેરન કર્યો અને ભગવાન બાણ મારે છે. તો સુંદર ગતિ આને મળી ગઈ. મરતા પહેલા ભગવાનના દર્શન કર્યા 2-4 વખત, પાછે ફરી છેલ્લે લક્ષ્મણજીનો નામ લીધો અને પાછે સુમેરીશું શ્રી ભગવાન, પાછળ સુમેર ભગવાનનો કર્યો છે. અને ભગવાન ત્યાંથી પાછા ફરે. આ બાજુ સીતાજી સાંભળ્યો તો લક્ષ્મણજીને કહે છે કે તમારા ભાઈ કઈ સંકટમાં છે, તમને બોલાવે છે. તો લક્ષ્મણજી કહે છે કે માં, એ ભગવાન પર સપના में भी संकट ना, संकट तो ठीक છે, सपना में भी એમને સંકટ ના આવે, છતાં સીતાજી કંઈક મરમ વચન બોલે. તો લક્ષ્મણજી ગયા છે, પણ લક્ષ્મણ રેખા ખાંચીને ગયા કે માતાજી આનાથી બહાર ના નીકળો, અમે ના એ ત્યાં સુધી અંદર રીજો,
પણ રાવણ સાધુ વેશમાં આવ્યો, ભિક્ષામ દેહી, તો અંદર જવાની રાવણે કોશિશ કરી, પણ લક્ષ્મણજીની રેખાને લીધે ના જવાય, તો જરીક આગળ જઈને બેહી ગયો. સીતાજી ભિક્ષા લેવા માટે આવ્યા, તો સાધુ વેશમાં રાવણને કહે છે કે લઈ જાઓ, તો કે તમારે આલવી હોય તો બહાર આવીને આલો, અંદર હું નહીં આવતો, નહીં તો આખી અયોધ્યાને શ્રાપ આપી દઈશ. નકલી સાધો ડરાવે બહુ લોકો, ભજન નહીં કરતા હોય પણ બીવડાઈ દાન લઈ જાય. તો આ બાજુ સીતાજી બહાર નીકળે છે ભિક્ષા આલવા માટે, રાવણ પોતાના રૂપમાં આવે છે, સીતાજીને બળજબરીથી પુષ્પક વિમાનમાં બેહાડે છે. જેવા પુષ્પક વિમાનમાં સીતાજીને બેહાડ્યા, આવી કથા સંક્ષેપમાં કહી દઉં કારણ કે સમય ઓછો છે, અને પ્રસાદ બધું લઈ દેવાનું, બધું લઈ દેવાનું. જે પૂરા નહીં 4 પેટી કરી, પૂરી થેલી લાની લાસ્ટ કરી ના તો આપશે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. તો અહીંયા રામજી જોવે છે કે લક્ષ્મણજી આવે છે, અને આ બાજુ રાવણ સીતાજીને હરણ કરી ગયો. તો ભગવાન લક્ષ્મણજીને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા છો? તો ભગવાન લક્ષ્મણજીને કહે છે કે મને આવું લાગે, મમ મન સીતાશ્રમ નાઈ, કે આપણને હવે સીતાજી આશ્રમમાં નહીં મળવાના, મારા મનમાં છે સીતાજી. ને ભગવાન આવે છે તો ભગવાન જોવે છે કે આશ્રમમાં કંઈ દેખાતો નહીં. ત્યાં જેવું જોયું ભગવાન, તો ભગવાન ત્યાં આવી ગયા, ને ભગવાન રડતા રડતા જંગલમાં નીકળ્યા છે. જેવા ભગવાન રડતા રડતા જંગલમાં નીકળ્યા, તો તુમ દેખી સીતા મૃગ નયની એમ કરતા કરતા જાય. પણ જેવું રાવણ જાય છે તો જટાયુ જોવે છે સીતાજીની બહુ, તો જટાયુ સીતાજીના પ્રાણ માટે ઉડ્યો. પક્ષી છે છતાં સીતાજીને બચાવવા માટે જટાયુ નીકળ્યો છે. જેવો જટાયુ નીકળ્યો છે ત્યાંથી તો જોવે છે જટાયુ રાવણના વિમાન તક ગયો. રાવણને બી એને બેહોશ કરી નાખ્યો એક સમય. રાવણને જટાયુ બેહોશ કર્યો છે. પછી રાવણને ખબર પડી કે આ તો બુઢો જટાયુ છે, તો તલવારથી એની પંખ કાપે છે, ધડામ જટાયુ નીચે પડે છે. ભગવાન આવે છે, કદંબનો ઉદ્ધાર કરતા ભગવાન ત્યાં આવ્યા, અને ભગવાન જટાયુને ગોદીમાં લીધો છે. જેવો જટાયુને ભગવાન ગોદીમાં લીધો, જટાયુ કહે છે કે પ્રભુ દક્ષિણ દિશામાં રાવણ સીતાજીનો હરણ કરી ગયો છે. મેં કોશિશ કરી છતાં મારો રાવણ પંખ કાપ્યો છે. તમારા દર્શન માટે હું ઇંતજારમાં છું પ્રભુ. પ્રાણ ક્યારની જવાની તૈયારી કરે છે. તો ભગવાન કહે છે કે તમે ઉતાવળ ના કરો, પિતાજી જતા રહ્યા, તમે અમારા પિતાજી જેવા છો, તો તમારે જેટલો જીવવું હોય એટલો હું વરદાન આપો. બોલો ભગવાન કેટલા ઉદાર છે. જેને ભગવાનના માટે કામ કર્યો તો ભગવાન એને ઓફર આપે છે કે જ્યાં સુધી તમારે જીવવું હોય એટલો, જ્યાં સુધી સંસાર ને ત્યાં સુધી જીવો. તો જટાયુ ના પાડે છે કે પ્રભુ અંત સમયમાં આવી રીતના તમારા દર્શન થવાના છે, તો એ કશું નક્કી નહીં. તો કે પ્રભુ આપણે જીવવું નહીં, તમારા દર્શન કરતા કરતા જવું છે. ઓફર આલે તો નહીં જીતા ભગવાન, વાલીને ભગવાન ઓફર આલે એ ના પાડે કે પ્રભુના અંત સમયમાં રામ નામ નહીં લેવાતો ને તમારા સાક્ષાત દર્શન થાય, તો હવે આ જીવન નહીં રાખવું. તો ભગવાનના મસ્તક પર એને પ્રાણ છોડ્યા છે. ભગવાન દશરથજીના અંતિમ સંસ્કાર નહીં કર્યા, જાતે ભગવાન જટાયુના અંતિમ સંસ્કાર કર્યા. જટાયુને કહ્યો પ્રાણ જતા જતા કે ઉપર પિતાજી છે સ્વર્ગમાં, દશરથજી તો એમને કહેતા નહીં કે રાવણ સીતાજીનો હરણ કરી ગયો. ભગવાન એટલું ધ્યાન રાખે કે પિતાજીને દુઃખ થશે. આ થોડા દિવસમાં રાવણનો આખો ખાનદાન એમ કહી દેશે કે સીતાજીને ભગવાન પાછી લઈ ગયા છે, પણ તમે જઈને પિતાજીને ના કહેતા. ભગવાન અંતિમ ક્રિયા કરી તો 4 હાથ વાળો ભગવાન કરીને મોકલ્યો જટાયુ. જટાયુને 4 હાથ વાળો ભગવાન કર્યો છે. તે ત્યાંથી ભગવાન આગળ ગયા તો ભગવાન સબરી મૈયાના આશ્રમમાં પધાર્યા. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. આ સબરી મૈયા આખી જિંદગી ભગવાનના દર્શન માટે કાઢી નાખી. સબરી મૈયાની કથા બહુ મોટી છે, પણ વિસ્તારથી કહેવાય એવી નહીં, સમય ઓછો છે. તો સબરી મૈયાને ભગવાન નવદા ભક્તિનો ઉપદેશ કરે છે. તો સબરી મૈયા બી ભગવાનને જોઈને જ પોતાના ધામમાં ગઈ છે. સુંદર સબરીએ ભગવાનને બોર ખવડાયા, ને આખી જિંદગી ભગવાન એ બોરને ભૂલ્યા ને. અયોધ્યા આયા માં કૌશલ્યાએ સુંદર ભોજન બનાવ્યો, છતાં ભગવાન કહે છે સબરી મૈયા જેવો સ્વાદ નહીં.
गुरु वशिष्ठ जी ने क्या भगवान गया तो त्या अरुंधति सुंदर भोजन बनाया छता भगवान के सबरी मैया जेवो स्वाद नहीं आयो। भगवान ससुराल में गया त्या सुंदर भोजन सासू माए बनाया छता भगवान सबरी मैया ने याद करे छे के सबरी मैया जेवो स्वाद न आयो। तो सबरी मैया भगवान ने जोता जोता पोतानो शरीर योगाग्नि में भस्म कर्यो छे। ત્યાંથી ભગવાન કિષ્કિંધા નગરીમાં પધાર્યા છે। સુગ્રીવ જોડે હનુમાનજી મિત્રી કરાવે છે। પહેલી વાર ભગવાન મળ્યા હનુમાનજી महाराज बोलो पवन सुत हनुमान जी महाराज की जय। तो हनुमान जी મળ્યા પછી ભગવાન ને ચાલવું નહીં પડ્યું, કાંધે પર બેહાડી સુગ્રીવ જોડે લઈ ગયા ઋષિમુખ પર્વત પર। ભગવાન ની મિત્રતા સુગ્રીવ જોડે કરે તો ભગવાન મિત્ર બની જાય પછી હું કોઈ ટેન્શન જ ના। જૈન મિત્ર દુઃખ હોય દુખારી तिन्हि विलोकत पातक भारी। तो सुग्रीव पर आंखों में आंसू लेके कहे कि प्रभु मिलही नाथ मिथिलेश कुमारी, मिथिलेश कुमारी मली जैसे तमे चिंता ना करो प्रभु। तो भगवान कहे कि तमे अहींया केम छो। तो बधी घटना सुग्रीव कहे कि रात्रे एक राक्षस आयो एने युद्ध करवा माटे बाली ने बोलाया ने अमे साथे गया। बाली किष्किंधानी अधूर एक गुफा में गयो અને રાક્ષસ પણ એની પાછળ ગયો છે। ખૂનની ધારા એટલે હું મોટો પથ્થર મૂકી ઘરે આવતો રહ્યો तो लोकोने लाग्यो कि बाली मरी गयो तो मने राजगद्दी आपी शके। तो बाली थोड़ा दिवस पछी पाछो आयो तो मने मारी काढी मेल्यो, मारी पत्नी मारी साथे ना मोकली, मने एकला ने मोकल्यो छे। तो भगवान के चिंता नहीं कर, एक ज बाणथी बाली ने मारी छे। ब्रह्मा विष्णु रुद्रनी शरणमां जशे तो एनी कोई रक्षा करवानो नहीं मारा बाण। तो सुग्रीव ने भगवान कहे छे कि तू जा बाली जोड़े युद्ध कर, चिंता ना करीश। तो सुग्रीव जाय छे, बाली ने ललकारे छे तो एनी पत्नी ना पाड़े छे કે તમારો ભાઈ કોઈ તમારી સાથે નહીં આવશે લડવા માટે, આજે કેમ આવો? તો કે આજે એની જોડે ભગવાન છે એટલે આવ્યો છે, તું ના જઈશ। બાલીને ના પાડે બાર બાર, છતાં બાલી અભિમાની છે કે જો કદાચ મોહી મારહી તો સમદર્શી રઘુનાથ, ભગવાન સમદર્શી છે, મને મારશે તો ચિંતા નહીં। તો બાલી યુદ્ધ કરે છે, બાલીએ બહુ સુગ્રીવને માર્યો જોર જોરથી। ભગવાનને બાણ નહીં ચલાય, બહુ માર્યો। तो सुग्रीव ત્યાંથી નાઠ્યો ભગવાનની પાસે આવ્યો કે પ્રભુ જરીક વાર હજુ રહ્યો હોત તો મારા તો પ્રાણ જતા રહ્યા હોત। તમે તો કીધો કે એક જ બાણમાં મારી નાખીશ, આ તો મને મારી નાખો તમે। કારણ કે બાલીમાં બળ બહુ છે, સામે જાય એનો આધો બળ બાલીમાં આવે એના આશીર્વાદ છે। તો ભગવાન કહે છે કે તમે બે ભાઈ એક હરકા લાગ્યા એટલે નતો માર। ભગવાને જરીક તો માર ખવડાવે, સુધારવા માટે ભગવાન માર ખવડાવતા હોય, દુઃખ આપતા હોય છે કે માણસ સુધરી જાય, મારી શરણમાં આવી જાય, એના માટે ભગવાન દુઃખ આપતા હોય છે। ભગવાન છે છતાં સુગ્રીવને બરોબર માર પડી, ભગવાનની ઈચ્છા છે એમને નહીં સુધરતા લોકો। સુધરે ક્યારે? જ્યારે દુઃખ આવે ત્યારે। સુખમાં થોડી સુધરે કે દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે। સુખમાં યાદ કરીએ તો દુઃખ આવે જ નહીં, પણ દુઃખ બી ભગવાન આપણા માટે મોકલતા હોય, સારા માટે ભગવાન દુઃખ મોકલતા હોય। તો સુગ્રીવ કહે છે ભગવાનને કે પ્રભુ આખો શરીર બહુ દુખે છે, બહુ જોરથી માર્યો છે, કંઈક કરો, આનો કંઈક કરો પહેલા, બહુ દુખે છે। तो भगवान खाली माथा पर हाथ फेर्यो, कर परसा सुग्रीव शरीरा, तनु भाग पुलिस गई सब पीरा। एक सेकंड में बधी पीरा भगवान गायब करी नाखी, खाली माथा पर हाथ मूक्यो भगवान। પછી ભગવાન કહે હવે બાલીને નહીં, ચલો હવે તમે પાછા જાઓ। તો સુંદર માળા ભગવાન પહેરાવ, બેની કંઠ સુમન की माला, કે તમે બે ભાઈ હરકા લાગો છો, હવે ચિંતા ન કરો। તો ભગવાન એક જ બાણથી બાલીને મારે છે, છૂટકેથી ભગવાન મારે છે, સામે નહીં જતા ભગવાનની। तो मार्या પછી ભગવાન બાલીની સામે ગયા તો બાલી પહેલા તો ભગવાન પર ગુસ્સો કર્યો કે ધર્મ હેતુ અવતર્યું ગોસાઈ, માર્યો મોહી વ્યાધ કી નહીં, કે ધર્મની સ્થાપના માટે ભગવાન તમે આયા છો ને આવી રીતનો મને છૂટકેથી કેમ માર્યો? તો ભગવાન કહે છે કે ભાઈ એટલા માટે માર્યો કે તું પાપી છું એટલે માર્યો, એમને ભગવાન નહીં મારતા, દોષ વગર ભગવાન બી કોઈને ના મારે। तो बाली ने कहे छे के ते तारा भाई ने काढी मेल्यो, पण एनी पत्नी ने ते राखी छे, ए ते अपराध कर्यो छे, ए ते पाप कर्यो छे, एना लीधे बे तने मार्यो, वगैर लेवा देवा भगवान कोईने मारता ने। तो भगवान पछे बाली रड़े छे के प्रभु अजे हूँ प्रभु में पापी अंत काल गति तोर, के प्रभु अजे हूँ पापी छुं, अंत समय में तमारा दर्शन मने थाय छे। तो पछी भगवान हस्या, पछी भगवान बाली ने पण कह्यो अचल करहु तन राखहु प्राणा, बाली कहा सुन कृपा निधाना, जन्म जन्म मुनि जतन कराई, अंतराम कही आवत नाई। भगवान बाली ने कैसे કે તારા પ્રાણ અચલ કર દો, જો ભગવાન મારે છે તો જીવાવાની તાકાત રાખે છે, ભગવાન ખાલી મારતા ને। તો બાલી ના પાડે છે કે ઋષિઓ મુનિઓ આખી જિંદગી ભગવાનના ભજન કરે, અંત સમયમાં એમનાથી રામનું નામ નહીં લેવાતું।
તમે તો મારી સામે ઉભા છો ભગવાન, હવે મારે જીવવાની બિલકુલ ઈચ્છા નહીં. તો ભગવાન બાલી મરતા પહેલા પોતાનો પુત્ર અંગદ ભગવાનને સોંપે છે કે પ્રભુ આ મારા જેટલો બલવાન છે, બધી રીતે તમારા યુદ્ધમાં તમારી રક્ષા કરશે. તો ભગવાન બાલી પ્રાણ છોડે છે, પણ કઈ રીતે દુઃખ નહીં થયો બાલીને ભગવાન સામે છે. તો જેમ માળામાં ગળામાં માળા પહેરીને એકદમ તૂટી જાય ને આપણને ખબર ના પડે ક્યાં પડી, એવી રીતનો સહેજતાથી એના પ્રાણ ગયા છે. ભગવાન એને સુંદર લોક બાલીને આપ્યો. બાલીની પત્ની રડતી રડતી ભગવાન પાસે આવી તો ભગવાન કહે છે કે અરે એ શરીર તો આ મેં કઈ લઈ ગયો ને, શરીર સામે છે. ભગવાન એને જ્ઞાન આપ્યો અને પાછી ભગવાન એને મોકલી છે. સુગ્રીવ જોડે બાલીની અંતિમ ક્રિયા ભગવાન કરાવે છે. અને લક્ષ્મણ હનુમાનજીને મોકલીને સુગ્રીવનો રાજ તિલક ભગવાન કરે છે. રાજ તિલક કર્યા પછી ભગવાન કહે છે કે હવે વર્ષા ઋતુ છે, તો થોડા દિવસ સુધી કઈ કામ કરવું નહીં. વર્ષા ઋતુ જાય તો તમે પછી સીતાની શોધખોળ માટે વાનર મોકલો. જેવી વર્ષા ઋતુ પૂરી થઈ તો સુગ્રીવ બી ભગવાનનું કામ ભૂલી ગયું. ભગવાન રાજગદ્દી મળી ગઈ, પત્ની મળી ગઈ, બધો ધન વૈભવ મળી ગયો, તો ભગવાનનું કામ ભૂલી ગયો. આપણે બધા ભૂલી જઈએ સંસારમાં પડ્યા પછી ભગવાનનું કામ, એવી રીતના સુગ્રીવ બી ભૂલી ગયો છે. તો ભગવાન જરીક ક્રોધ કરે છે. લક્ષ્મણને કહે છે કે ભગવાનને કોઈ દાડે ક્રોધ નહીં આવતો. જે ભગવાનનું નામ લેવાથી મનુષ્યનો આખો ઘર-બાર છૂટી જાય, એ ભગવાનને કોઈ દાડે ક્રોધ ના આવે, છતાં દેખાવ માટે ભગવાન ક્રોધ કરે છે. તો ભગવાન લક્ષ્મણજીને કહે છે કે સુગ્રીવને ખબર નહીં કે જે બાણથી મેં બાલીને માર્યો છે એ બાણ મારી પાસે જ છે, કે જતો નહીં. ભગવાનનો અમુક બાણ છે મારી પાછો આવતો હોય છે. તો આવું કીધું પછી ભગવાન ત્યાં ગયા છે અને સુગ્રીવને સમજાયો. તો સુગ્રીવ બધી વાનર સેનાને ભેગી કરી કે 15 દિવસમાં બધા ભેગા થઈ જાવ, ભગવાનનું કામ કરવાનું છે. તો એટલા બધા તો બંદર ભેગા થયા. ભાલુ પદમુ 18 જૂથ બંદર. ભગવાન શંકર પાર્વતી મૈયાને કહે છે કે એટલા બંદર ભાલુ ભેગા થયા કે એની ગણતરી કોઈનાથી થાય ના. જો ગણતરી કરવા જાય તો એ મૂર્ખ છે. છતાં ભગવાન બધાની કુશલ મંગલ પૂછે છે. આ કોઈ કામ કરવાના નહીં, કામ તો હનુમાનજી જ કરવાના છે. પણ અસ કપિયે કન સેના માહી રામ કુશલ જેહી પૂછી ના. જેટલા બી ભગવાનની સેવામાં આયા છે, ભગવાન બધાની કુશલ મંગલ પૂછે છે. બોલો, એવા ભગવાન કૃપાલુ છે. એટલા બધા પદમુ 18 જૂથમ બંદર. 18 પદમ તો ખાલી બંદર છે, છતાં ભગવાન એક એકની કુશલ મંગલ ભગવાન પૂછી છે. એટલા ભગવાન વધારે છે કે ભગવાનના કામ માટે આયા છે એટલે ભગવાન રાજી થઈ ગયા. કામ કશું કરવાના નહીં, કામ તો બધું ભગવાન જ કરતા હોય, પણ આપણે આવીને બેસી જઈએ એમાં ભગવાન રાજી થઈ જાય. તો પછી બધાને 10 દિશાઓમાં મોકલ્યા છે. હનુમાનજી મહારાજને દક્ષિણ દિશામાં મોકલ્યા. તો હનુમાનજી મહારાજ જાય છે. કથા તો બહુ છે પણ હવે સંક્ષેપમાં કહી દઉં, બરાબર. તો હનુમાનજી મહારાજ જાય છે સમુદ્રના કિનારે. હનુમાનજી મહારાજને ત્યાં આ જટાયુનો ભાઈ ત્યાં હતો સંપાતિ. તો એને બધાને કીધું કે મને લંકા નગરી અહીંથી દેખાય છે. ગિદ્ધની દ્રષ્ટિ બહુ હોય છે. ગિદ્ધની દ્રષ્ટિ અપાર. મેં દેખાવ તું ના 1000 કિલોમીટર સુધીનો ગિદ્ધને દેખાઈ જતો હોય. ક્યાં ભેંસ મરી એને બેઠા બેઠા દેખાય. એની દ્રષ્ટિ બહુ હોય. તો કહે છે કે લંકા નગરીમાં સીતાજી છે, પણ જે કોઈ જાય સો આ સમુદ્રને પાર કરી જાય ને પતો લગાઈને આવે એ જ કહી શકે, બીજા કોઈ કહી ન શકે. એમ કહીને અંતર ધ્યાન ગયો. તો બધા વિચાર કરે છે કે હવે આ સૌયોજન સમુદ્રને પાર કોણ કરે. તો બધા કહે છે, જામનજી કહે છે હું જાઉં ખરો પણ આવામાં મને શંકા છે. નરનીલ કહે છે જાઉં ખરો પણ આવામાં લોચા છે. બધાએ ના પાડી. જઈએ ખરા, અડધા સુધી આવીએ ખરા, પણ પછી અમારી કેપેસિટી ને બધા ના પાડે છે. તો જામનજી જોવે છે, હનુમાનજી કશું બોલતા નહીં. હનુમાનજી મહારાજ તો એક બાજુ બેઠા છે. શ્રી રામ જય રામ, રામ નામની ધૂનમાં મસ્ત છે. તો જામનજીને થયો કે આ વાનરો કેમ બોલતો નહીં. બલ બુદ્ધિનો ભંડાર છે, જ્ઞાની નામ અગ્રગણ્ય છે, છતાં બોલતો નહીં, ચૂપચાપ બેઠો છે. તો જામનજી મહારાજ હનુમાનજીને કહે છે કહરી રીછ પતિ સુને હનુમાના કાચ પ્રસાદી રહ્યો બલવાના. હે પવન પુત્ર, તમે કેમ ચૂપચાપ બેઠા છો? છતાં હનુમાનજી મહારાજ ધ્યાન નહીં આપતા. પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. હે પવન પુત્ર, બુદ્ધિના જ્ઞાનના તમે ભંડાર છો, કેમ તમે ઉભા નહીં થતા ભગવાનના કામ માટે? છતાં હનુમાનજી મહારાજ ધ્યાન નહીં આપતા. પછી રામજી કહે છે કે કવન સો કાજ કઠિન જગમાં હી જો નહીં હોય તાતુમય. તો એવો કઈ કાજ નહીં કે હનુમાનજી મહારાજ ના કરી શકે, છતાં હનુમાનજી મહારાજ ધ્યાન નહીં આપતા.
પછી જામનજી ને થયો કે આ વાનરો એમ માને એવો નહીં. પછી જામનજી કહે છે કે રામ કાજ લગી તબ અવતાર સુનતઈ ભયો પર્વતાકાર. તો રામ કાજ લગી તબ અવતારા સુનતઈ ભયો પર્વતાકાર. જેવો રામજીના કાજનું નામ લીધો તો હનુમાનજી મહારાજ પર્વત જેવા મોટા થઈ ગયા. સિંહનાદ કરી બારે વાલા લીલે નાગવ જલ નીતિ ખારા. આ ખારા સમુદ્રને લાંગવામાં મને વાત નહીં લાગતી. રામ મંદિર એટલો વિકરાળ રૂપ લીધો કે હનુમાનજીનો ચહેરો દેખાતો નહીં. છતાં એ હનુમાનજીને ગર્જના કરે છે કે લંકા નગરીને સમુદ્રમાં નાખવાની છે, સીતાજીને લઈને આવવાનું છે, કરવાનો હું તમે આદેશ કરો. તો રામજી કે એવું કંઈ કરવાનું નહીં, ખાલી સીતાજીને ખબર લઈને આવવાનું છે, બીજું કંઈ કરવાનું નહીં. તો હનુમાનજી મહારાજ પછી જાય છે. આખી લંકા નગરીમાં હનુમાનજી આગ લઈને આવે. સીતા માને સુંદર સંદેશો આપીને પાછા આવે છે. ભગવાન સેતુનું નિર્માણ કરી લંકા નગરીમાં જાય. ભગવાન કુંભકર્ણ આદિ રાક્ષસોને મારે છે અને મેઘનાથ લક્ષ્મણજીને બાણ ચલાવે છે. ગિરિઘાતની શક્તિ. તો હનુમાનજી મહારાજ જાય છે અને દ્રોણાગીરી પર્વત પરથી સજીવન મૂકી હનુમાનજી લઈને આવે અને લક્ષ્મણજીના પ્રાણ પાછા થાય. લક્ષ્મણજી મારે છે. મેઘનાથનો વધ લક્ષ્મણજી કરે છે. એટલી પૂરી થઈ ગઈ, એટલી પૂરી થઈ ગઈ, વાંધો નહીં. લક્ષ્મણજીના પ્રાણ થયા. લક્ષ્મણજીને મારે જાય છે. વિભીષણજીના હાથમાં લીધો. વિકરાળ શરીર બહુ છે. કુંભકર્ણના પગમાં હજારો સૈનિક બની જતા હોય છે. એટલું ભયંકર શરીર છે. તો વિભીષણજીના હાથમાં લીધો. વિભીષણજી ભગવાનની શરણમાં જતા રહે, લંકા નગરીમાં નહીં રહે. તો વિભીષણજીના હાથમાં લઈને કુંભકર્ણ કહે છે કે ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. હે વિભીષણ તું ધન્ય છે જો ભગવાનની શરણમાં જતો રહ્યો. અમે બધા મરવાના છે, નક્કી છે. તું જીવવાનું છે ભાઈ છેલ્લે, કારણ કે તું ભગવાનની શરણમાં ગયો છે. તો છેલ્લે અમારી બધી ક્રિયા સારી કરજે, બીજો કોઈ થવાનું નહીં. તો એને ઉતાર્યો અને પછી ભગવાન કુંભકર્ણને સુંદર કરી આપે છે. એક એક કુંભકર્ણનો આપે છે. છેલ્લે રાવણ ભગવાન જોડે યુદ્ધ કરવા આવે તો ભગવાન રાવણનો પણ ઉદ્ધાર કરે છે. રાવણ લીલા સૌથી મોટી છે, સમય નહીં. ભગવાન રાવણનો કરે છે. રાવણનો પેટ ભગવાનમાં અહીં સમાવે છે. તો દેવતાઓ ફૂલોની વર્ષા કરે છે કે પ્રભુ તમારો આટલો મોટો શત્રુ છતાં સુંદર ગતિ ભગવાન એને આપી છે. સુંદર ગતિ ભગવાન આપે છે. પછી એની પત્ની રાવણની પત્ની રડતી રડતી આવી મંદોદરી ભગવાન પાસે. તો ભગવાન એની બાજુ જોતા બી નહીં. ભગવાનનો નિયમ છે, સ્ત્રીનો મુખ ભગવાન જોતા નહીં. તો ભગવાન એનું જ્ઞાન છોડાવે છે. ભગવાન એને પાછી લંકા નગરીમાં મોકલે તો રાજી થતી ગઈ કે એક મારો પતિ છે, એટલી બધી હું સુંદર છું. સરનાગ સુર ગંધર્વ કન્યા લંકા નગરીમાં એની સેવામાં છે. જાત જાતની કન્યાઓ સેવામાં છે. છતાં સીતાજી પર મને મોહિત કર્યો. તો આખી લંકા નગરીનો સફાયો કરાયો છે. ભગવાન રામ છે તે સ્ત્રીનો મુખ બી ભગવાન નહીં જોતા. આવા ગુણ ગાતી ગાતી મંદોદરી લંકા નગરીમાં ભગવાન લક્ષ્મણ હનુમાનજીને મોકલી વિભીષણજીનો સુંદર રાજકીય ભગવાન કરાવે છે. અને વિભીષણજી લંકા નગરીમાંથી સોનાના આભૂષણ લઈને આવે તો પ્રભુ બધા વાંદરાઓને આપી દે. ભગવાન વિમાનમાંથી વાંદરાઓ પર પરીક્ષા કરે. ભગવાન ઇન્દ્રને કહે છે કે જેટલા બી રીછ વાનર મર્યા છે એમને બધાને અમૃત વર્ષા કરી જીવડાવો. મારા કામ માટે આયા, મરી ગયા. તો અમૃતની વર્ષા થઈ, રાક્ષસો પર બી થઈ, પણ ભગવાનની ઈચ્છા નહીં તો રાક્ષસો જીવતા નહીં થયા. ये सकल रघुपति के इच्छा, भगवान ની ઈચ્છા હતી તો વાનર ભાલોને ભગવાન પ્રાણદાન આપ્યા. પછી ભગવાન વિમાનમાં વિરાજમાન થયા. હનુમાનજી મહારાજને અયોધ્યામાં સમાચાર કહેવા માટે મોકલ્યા કે ભગવાન લંકા વિજય કરીને રામ લક્ષ્મણ જાનકી સાથે ભગવાન પધારે છે. ભગવાન સીતાજીને ત્યાંથી લઈને વિમાનમાં ગયા છે. ચલત વિમાન કોલાહલ હોઈ જય રઘુવીર કહે કિન. ભગવાન અયોધ્યાની નગરીમાં પૂછ્યા છે. આખી અયોધ્યા ભગવાનના દર્શન માટે સરયુ નદીના કિનારે છે. સરયુજીનો જલ નિર્મલ થઈ ગયો. સુંદર હવા ભગવાનના સ્વાગત માટે ચાલે છે. અને ભગવાન ક્યાં બી કૃપા કરી આખી અયોધ્યા પર કે બધાને ભગવાન મળ્યા છે. એક જ સમયમાં ભગવાન છન્મહી સબ ही मिले भगवाना उमा मरम काहू नहीं जाना ये कछु नहीं कई प्रभु अधिकारी विश्व रूप व्यापक रहुराई. ભગવાન માટે કઈ ચિંતા જેવું ભગવાન બધાને મળ્યા. અવધ નગરીમાં આવ્યા છે. ભગવાન તીનો ભાઈઓને ભગવાન જાતે સ્નાન કરાવો. ભગવાન અવધના સૈનિકોને કહ્યું કે આ વાનર ભાલુને બધાને સ્નાન કરાવો. વાંદરાને સ્નાન કોણ કરાવો? બધા સૈનિકોએ ના પાડી કે ભગવાન આ વાંદરને સ્નાન ના થાય. તો ભગવાન કૃપા કરી ભગવાન ઉપરથી નીચે વાનર ભાલુને જોયા
तो सुंदर मनुष्य शरीर भगवान बधाना आपे अरे मनोहर मनुष्य शरीर आवे भगवान कृपा करे કે બાનર ભાલુને બી ભગવાન સુંદર મનુષ્ય શરીર આપ્યું પછી ભગવાન અયોધ્યાવાસી વસિષ્ઠને કહે છે કે હવે રામજીના રાજતિલકમાં વિલંબ ના કરે અને ભગવાન આયા તો સૌથી પહેલા કેકઈ માના કક્ષમાં ગયા છે પ્રથમ તાસ ઉગ્રહ ગયે ભવાની પ્રભુ આની કેકઈ લજ્જાની બોલો ભગવાન એટલા છે ભગવાન કોઈને દોષ નહીં લેતા ભગવાન કેકઈ માઈને મળ્યા છે પછી ભગવાન માટે સુંદર સિંહાસન મંગાયો કે આજે ભગવાનનો રાજતિલક કરો પહેલા એક દિવસનો મોડો કર્યો तो राज तिलक में 14 वर्ष निकले तो भगवान गुरुदेव वशिष्ठ जी भगवान राम नो सुंदर राज तिलक करो सीता राम जी सुंदर गद्दी पर विराजमान था प्रथम तिलक वशिष्ठ मुनि की ना फिर सब विप्र ने आयुष देना પછી બધા બ્રાહ્મણોએ ભગવાનને આશીર્વાદ આપ્યા છે રામ રાજમાં કોઈ દુઃખી નતા જેના ખેતરમાં જેટલી વરસાદ જોઈએ એ પડતી નહીં બધા માટે પડવાની જરૂર નથી અને પુત્ર પહેલા પિતા મરતા નતા દેહિક ભૌતિક તાપા રામ રાજ નહીં તાપો વ્યાપા દેહમાં કોઈને કઈ તકલીફ નથી કોઈને કઈ બીમારી નથી ભગવાનના રાજમાં એવું સુંદર રાજ ભગવાન બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય સ્વામીજી ભગવાન જોડે માંગે છે કામહી નારી પ્યારી જીમી લોભઈ પ્રિય જીમી રામ કેવી રઘુનાથ નિરંતર પ્રિય લાગો મોહિરામ જેમ કામી પુરુષને નારી પ્રિય છે જેમ લોભીને પૈસા પ્રિય છે જેમ ભગવાન રામ મને પ્રાણો કરતા બી પ્યારા થઈ જાય એવો વરદાન રામજી જોડે ગોસ્વામીજી માંગે છે અને અહીંયા સીતાજીની વનવાસ લીલા ગોસ્વામીજીએ નહીં લખી એક વખત ભગવાન રાજગદ્દી પર બેસી ગયા તો ફરી માં જાનકીને વનવાસ મોકલવાના નહીં બરોબર હવે આરતીની તૈયારી કરો આપણે કીર્તન કરીએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 बोलो रामचंद्र भगवान की जय भगवान की जय बोलो भाई सब संतन की जय जगदम्बा मात की जय शेरावाली मात की जय संत राम महाराज की जय नमः पार्वती पते ये बोलावे ने उठनिया Legende.